श्री गणेशाय नमः। श्री जानकी वल्लभ विजय श्री रामचरितमानस तृतीय सोपान अरण्यकांड। धर्मरूपी वृक्षना मूળ, વિવેકરૂપી સમુદ્રને આનંદ આપનારા પૂર્ણચંદ્ર, વૈરાગ્યરૂપી કમળને વિકસિત કરનાર સૂર્ય, પાપરૂપી ઘોર અંધકારનો નિશ્ચયપૂર્વક નાશ કરનાર, ત્રિવિધ તાપને હરનાર, મોહરૂપી વાદળોના સમૂહને છિન્નભિન્ન કરવાની ક્રિયામાં આકાશથી ઉત્પન્ન થનાર પવન સ્વરૂપ બ્રહ્માજીના વંશજ આત્મા તથા કલંકનાશક મહારાજ શ્રી રામચંદ્રજીના પ્રિય શ્રી શંકરજીની હું વંદના કરું છું. જેમનું શરીર જળયુક્ત મેઘોના સમાન સુંદર શ્યામ વર્ણ તેમજ આનંદ ઘન છે, જેમણે સુંદર વલકલના પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, જેમના હાથમાં ધનુષ અને બાણ છે, કમર ઉત્તમ ભાતાના ભારથી સુશોભિત છે, કમળના સમાન વિશાળ નેત્રો છે અને મસ્તક પર જટાજૂટ ધારણ કરે છે, એવા અત્યંત શોભાયમાન શ્રી સીતાજીને તથા લક્ષ્મણજીની સાથે માર્ગમાં જતા આનંદ આપનારા શ્રી રામચંદ્રજીને હું ભજું છું. હે પાર્વતી, શ્રી રામજીના ગુણો ગૂઢ છે. પંડિતો અને મુનિઓ તેમને સમજીને વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ ભગવાનથી વિમુખ છે, જેમનો ધર્મમાં પ્રેમ નથી, એવા મહામૂઢો તેમનું શ્રવણ કરીને મોહ પામે છે. નગરજનો અને ભરતજીના અનુપમ અને સુંદર પ્રેમનું મેં મારી બુદ્ધિ પ્રમાણે ગાન કર્યું. હવે દેવતા, મનુષ્ય અને મુનિના મનને ગમનાર પ્રભુ શ્રી રામચંદ્રજીના તે અત્યંત પવિત્ર ચરિત્ર સાંભળો, જે તેઓ વનમાં કરી રહ્યા છે. એકવાર શ્રી રામચંદ્રજીએ સુંદર ફૂલો વીણીને પોતાના હાથે ભાત ભાતના આભૂષણો બનાવ્યા અને સુંદર સ્ફટિક શિલા પર બેઠેલા પ્રભુએ સીતાજીને તે ગહેણા આદર સહિત પહેરાવ્યા. દેવરાજ ઇન્દ્રનો મૂર્ખ પુત્ર મહામન બુદ્ધિ જયંત કાગડાનું રૂપ ધારણ કરીને શ્રી રઘુનાથજીનું બળ જોવા ઈચ્છે છે. જેમ કીડી સમુદ્રનો તાગ પામવા ઈચ્છતી હોય, તે મૂળ જયંત મંદબુદ્ધિ હોવાના કારણે ભગવાનના બળની પરીક્ષા કરવા માટે બનેલો કાગડો સીતાજીના ચરણ પર ચાંચ મારીને ભાગ્યો. જ્યારે લોહી વહેવા લાગ્યું ત્યારે શ્રી રઘુનાથજીએ જાણ્યું અને ધનુષ પર સરકડાના બાણનું સંધાન કર્યું. શ્રી રઘુનાથજી કે જેઓ અત્યંત કૃપાળુ છે અને જેમનો દીનજનો પર સર્વદા સ્નેહ રહે છે, તેમની સાથે પણ તે અવગુણોના ઘર સમાન મૂર્ખ જયંતે ત્યાં આવીને કપટ કર્યું. મંત્રથી પ્રેરિત થઈને તે બ્રહ્મ બાણ દોડ્યું. ત્યારે કાગડો ભયભીત થઈને નાસી છૂટ્યો. તે પોતાનું અસલ રૂપ ધારણ કરીને પોતાના પિતા ઇન્દ્ર પાસે ગયો, પરંતુ શ્રી રામચંદ્રજીનો વિરોધી જાણીને ઇન્દ્રે એને પોતાની પાસે રાખ્યો નહીં. ત્યારે તે નિરાશ થઈ ગયો. તેના મનમાં ભય ઉત્પન્ન થઈ ગયો. જેમ દુર્વાસા ઋષિને સુદર્શન ચક્રથી ભય ઉત્પન્ન થઈ ગયો હતો, તે બ્રહ્મલોક, શિવલોક વગેરે સઘળા લોકમાં થાકીને અને ભય શોકથી વ્યાકુળ થઈને ભાગતો ફર્યો, પરંતુ રાખવાનું તો દૂર રહ્યું, કોઈએ તેને બેસવા માટે પણ કહ્યું નહીં. શ્રી રામચંદ્રજીના દ્રોહીને કોણ રાખી શકે છે? કાગભૂષુંડીજી કહે છે, હે ગરુડજી સાંભળો, તેના માટે માતા મૃત્યુ સમાન, પિતા યમરાજ સમાન અને અમૃત વિષ સમાન થઈ જાય છે. મિત્ર સેંકડો શત્રુઓની જેમ વર્તવા લાગે છે. દેવનદી ગંગાજી તેના માટે વૈતરણી યમપુરીની નદી થઈ જાય છે. હે ભાઈ સાંભળો, જે શ્રી રઘુનાથજીથી વિમુખ થઈ જાય છે, તેના માટે સમસ્ત જગત અગ્નિથી પણ વધારે ગરમ થઈ જાય છે. નારદજીએ જયંતને વ્યાકુળ જોયો તો તેને દયા આવી ગઈ, કારણ કે સંતોનું ચિત્ત ઘણું જ કોમળ હોય છે. નારદજીએ જયંતને એવી શિખામણ આપી કે શ્રી રામચંદ્રજીની પાસે શીઘ્ર જઈને પોકારીને એમ કહ્યું કે હે શરણાગતોના હિતકારી, મારી રક્ષા કરો. જયંતે નારદજીના કયા પ્રમાણે કર્યું. આતુર અને ભયભીત જયંતે જઈને શ્રી રામચંદ્રજીના ચરણ પકડી લીધા અને કહ્યું કે હે દયાળુ રઘુનાથજી, રક્ષા કરો, રક્ષા કરો. આપના અતુલિત બળ અને આપની અતુલિત પ્રભુતા સામર્થ્યને હું મન બુદ્ધિ નહોતો જાણી શક્યો. પોતાના કરેલ કર્મથી ઉત્પન્ન થયેલ ફળ મેં પામી લીધું. હવે હે પ્રભુ, મારી રક્ષા કરો, હું આપના શરણે આવી છું. શિવજી કહે છે કે હે પાર્વતી, કૃપાળુ શ્રી રઘુનાથજીએ તેની અત્યંત આર્ત વાણી સાંભળીને તેને એક આંખે કાણો કરીને છોડી દીધો. તેણે મોહવશ દ્રોહ કર્યો હતો, માટે તેનો વધ યોગ્ય જ હતો. છતાંય પ્રભુએ કૃપા કરીને તેને છોડી દીધો. શ્રી રામચંદ્રજીના સમાન કૃપાળુ બીજો કોણ હોઈ શકે? ચિત્રકૂટમાં રહીને શ્રી રઘુનાથજીએ ઘણા જ ચરિત્રો કર્યા, જે કાનો માટે અમૃત સમાન છે. ત્યારબાદ કેટલાક સમય પછી શ્રી રામચંદ્રજીએ મનમાં એવું અનુમાન કર્યું કે મને બધા લોકો ઓળખી ગયા છે, જેથી અહીં માણસોની મોટી ભીડ થઈ જશે. એટલા માટે સર્વે મુનિઓ પાસેથી વિદાય લઈને સીતાજી સહિત બંને ભાઈઓ ચાલ્યા. જ્યારે પ્રભુ અત્રિજીના આશ્રમમાં ગયા તો તેમનું આગમન સાંભળતા જ મહામુનિ હર્ષિત થઈ ગયા.
શરીર પુલકિત થઈ ગયું. ભત્રીજી ઉઠીને દોડ્યા. તેમને દોડતા આવતા જોઈને શ્રી રામચંદ્રજી અધિક શીઘ્રતાથી ચાલ્યા આવ્યા. દંડવત પ્રણામ કરતા શ્રી રામચંદ્રજીએ ઉઠાવીને મુનિએ હૃદય સાથે લગાવી દીધા અને પ્રેમાર્સુના જળથી બંને ભાઈઓને નવડાવી દીધા. શ્રી રામચંદ્રજીની શોભા જોઈને મુનિના નેત્રો શીતળ થઈ ગયા. પછી તેઓ તેમને આદરપૂર્વક પોતાના આશ્રમમાં લઈ આવ્યા. પૂજન કરીને સુંદર વચનો કહીને મુનિએ એમને કંદમૂળ અને ફળો આપ્યા, જે પ્રભુના મનને બહુ જ ગમ્યા. પ્રભુ આસન પર બિરાજમાન છે. નેત્રો ભરીને તેમની શોભા નિરખીને પરમ પ્રવીણ મુનિ શ્રેષ્ઠ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે ભક્તવત્સલ, હે કૃપાળુ, હે કોમળ સ્વભાવવાળા, હું આપને નમસ્કાર કરું છું. નિષ્કામ પુરુષોને પોતાનું પરમધામ પ્રદાન કરનારા આપના ચરણ કમળોને હું ભજું છું. આપ અત્યંત સુંદર, શ્યામ અને સંસારરૂપી સમુદ્રને મથવા માટે મંદ્રાચળ રૂપ વિકસિત કમળ સમાન નેત્રોવાળા અને મદાદી દોષોથી છોડાવનારા છો. હે પ્રભુ, આપની લાંબી ભુજાઓનું પરાક્રમ અને આપનું ઐશ્વર્ય અપ્રમેય, બુદ્ધિથી પર અથવા અસીમ છે. આપ ભાતા અને ધનુષ બાણ ધારણ કરનારા, ત્રણેય લોકના સ્વામી, સૂર્યવંશના ભૂષણ, મહાદેવજીના ધનુષને તોડનારા, મુનિરાજો તથા સંતોને આનંદ આપનારા તથા દેવતાઓના શત્રુ અસુરોના સમૂહનો નાશ કરનારા છો. આપ કામદેવના શત્રુ મહાદેવજી દ્વારા વંદિત, બ્રહ્મા આદિ દેવતાઓથી સેવિત, વિશુદ્ધ જ્ઞાનમય વિગ્રહ અને સમસ્ત દોષોને નષ્ટ કરનારા છો. હે લક્ષ્મીપતિ, સુખોની ખાણ અને સત્પુરુષોની એકમાત્ર ગતિ, હું આપને નમસ્કાર કરું છું. હે સચીપતિ ના પ્રિય નાના ભાઈ સ્વરૂપાશક્તિ શ્રી સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણ સહિત આપને હું ભજું છું. જે મનુષ્યો મત્સર ઈર્ષા રહિત થઈને આપના ચરણ કમળને સેવે છે, તેઓ તર્ક વિતર્ક રૂપી તરંગોથી પૂર્ણ સાંસારિક રૂપી સમુદ્રમાં પડતા નથી. જે એકાંતવાસી મનુષ્ય મુક્તિના માટે ઇન્દ્રિયાદિકનો નિગ્રહ કરીને પ્રસન્નતાપૂર્વક આપને ભજે છે, તે સ્વકીય ગતિ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આપ જ એક અદ્વિતીય અદ્ભુત પ્રભુ, ઈચ્છા રહિત ઈશ્વર, વ્યાપક જગતગુરુ, સનાતન, તુરીય અને કેવળ છો. જે ભાવપ્રિય કુયોગીઓ માટે અત્યંત દુર્લભ, પોતાના ભક્તો માટે કલ્પવૃક્ષ શમ અને સદા સુખપૂર્વક સેવન કરવા યોગ્ય છો, એવા આપને હું નિરંતર ભજું છું. હે અનુપમ સુંદર પૃથ્વીપતિ, હે જાનકીનાથ, આપને હું પ્રણામ કરું છું. મારા પર પ્રસન્ન થાઓ, હું આપને નમસ્કાર કરું છું. મને આપના ચરણ કમળોની ભક્તિ આપો. જે મનુષ્ય આ સ્તુતિનો આદરપૂર્વક પાઠ કરે છે, તે આપની ભક્તિથી યુક્ત થઈને આપના પરમ પદને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. મુનિએ આ પ્રમાણે વિનંતી કરીને પછી શીશ નમાવીને હાથ જોડીને કહ્યું કે હે નાથ, મારી બુદ્ધિ આપના ચરણ કમળોને કદાપી ન છોડે. પછી પરમ શીલવાન અને વિનમ્ર શ્રી સીતાજી અનસુયાજીના ચરણ પકડીને તેમને મળ્યા. ઋષિપત્નીના મનમાં ઘણું સુખ ઉપજ્યું. તેમણે આશીષ આપીને સીતાજીને પોતાની પાસે બેસાડ્યા અને તેમને એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા કે જે નિત્ય નૂતન, નિર્મળ અને સુહામણા જ રહે છે. પછી ઋષિપત્ની તેમને ઉપદેશ આપવાના બહાને મધુર અને કોમળ વાણીમાં સ્ત્રીઓના કેટલાક ધર્મ વખાણીને કહેવા લાગ્યા. હે રાજકુમારી, સાંભળો. માતા, પિતા, ભાઈ અને હિત કરનાર સુયદ સર્વે એક સીમા સુધી જ સુખ આપનારા છે, પરંતુ હે જાનકી, પતિ તો મોક્ષરૂપ અસીમ સુખ આપનાર છે. તે સ્ત્રી અધમ છે જે પતિની સેવા કરતી નથી. ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ ચારેયની વિપત્તિના સમયે જ પરીક્ષા થાય છે. વૃદ્ધ, રોગી, મૂર્ખ, નિર્ધન, આંધળો, બહેરો, ક્રોધી અને અત્યંત દીન એવાય પતિનું અપમાન કરવાથી પત્ની યમપુરીમાં જાત જાતના દુઃખો પામે છે. શરીર, વચન અને મનથી પતિના ચરણોમાં પ્રેમ કરવો માત્ર આ જ ધર્મ સ્ત્રીના માટે છે. એક જ વ્રત છે અને એક જ નિયમ છે. જગતમાં 4 પ્રકારની પતિવ્રતાઓ છે. વેદ, પુરાણ, સંત સર્વે આવું કહે છે કે ઉત્તમ શ્રેણીની પતિવ્રતાના મનમાં એવો ભાવ રહેલો હોય છે કે જગતમાં પતિ સિવાય બીજો પુરુષ સ્વપ્નમાંય નથી. મધ્યમ શ્રેણીની પતિવ્રતા પારકા પતિને એવી રીતે જુએ છે જેમ તે પોતાનો સગો ભાઈ, પિતા કે પુત્ર હોય. જે ધર્મનો વિચાર કરીને અને પોતાના કુળની મર્યાદા સમજીને બચીને રહે છે, તે નિમ્ન શ્રેણીની સ્ત્રી છે એવું વેદો કહે છે. અને જે સ્ત્રી તક ન મળવાથી અથવા ભયવશ પતિવ્રતા બનીને રહે છે, જગતમાં તેને અધમ સ્ત્રી જાણવી. પતિનો દગો દેનાર જે સ્ત્રી પરપુરુષ સાથે રમણ કરે છે, તે તો 100 કલ્પ સુધી રવરવ નરકમાં પડી રહે છે. ક્ષણિક સુખ માટે
જે 100 કરોડ જન્મોના દુઃખોને સમજતી નથી, તેના જેવી દુષ્ટા કોણ હશે? જે સ્ત્રી કપટ ત્યજીને પાતિવ્રત ધર્મને ગ્રહણ કરે છે તે પરિશ્રમ વિનાય પરમ ગતિને પ્રાપ્ત કરે છે, પરંતુ જે પતિને પ્રતિકૂળ ચાલે છે તે જ્યાં પણ જઈને જન્મ લે છે ત્યાં જ વૃદ્ધાવસ્થા પામીને વિધવા થઈ જાય છે. સ્ત્રી જન્મથી જ અપવિત્ર, પરંતુ પતિની સેવા કરવાથી તે અનાયાસે શુભ ગતિ પ્રાપ્ત કરી લે છે. આજે પણ તુલસીજી ભગવાનને પ્રિય અને ચારેય વેદો તેમનો યશ ગાય છે. હે સીતા, સાંભળો, તમારું તો નામ જ લઈ લઈને સ્ત્રીઓ પાતિવ્રત ધર્મનું પાલન કરશે. તમને તો શ્રીરામજી પ્રાણ સમાન પ્રિય છે. આ કથા તો મેં સંસારના હિત માટે કહી છે. જાનકીજી આ સાંભળીને પરમ સુખ પામ્યા અને આદરપૂર્વક તેમના ચરણોમાં શીશ નમાવ્યું. ત્યારે કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ મુનિને કહ્યું, આજ્ઞા હોય તો હવે બીજા વનમાં જાઉં. મારા પર નિરંતર કૃપા રાખજો અને આપનો સેવક જાણીને સ્નેહ છોડશો નહીં. ધર્મ ધુરંધર પ્રભુ શ્રી રામચંદ્રજી વચન સાંભળીને જ્ઞાની મુનિ પ્રેમપૂર્વક બોલ્યા, બ્રહ્મા, શિવ અને સનકાદી સર્વે પરમાર્થવાદી જેમની કૃપા ઈચ્છે છે, હે રામજી, આપ તે જ નિષ્કામી પુરુષોનાય પ્રિય અને દીન બંધુ ભગવાન છો, જે આ પ્રમાણે કોમળ વચન બોલી રહ્યા છો. હવે મને લક્ષ્મીજીની ચતુરાઈ સમજાઈ છે, જેમણે સર્વે દેવતાઓને છોડીને માત્ર આપને જ ભજ્યા. જેના સમાન કોઈ છે જ નહીં, તો અધિક તો કેવી રીતે હોઈ શકે? નમ્રતાના કારણે જ આપ સૌથી ચડિયાતા છો, તો એવા આપનું શીલ ભલા આવું કેમ ન હોય? હું કઈ રીતે કહું કે હે સ્વામી, આપ હવે જાઓ. હે નાથ, આપ અંતર્યામી છો, આપ જ કહો. એમ કહીને ધીર મુનિ પ્રભુને જોવા લાગ્યા. મુનિના નેત્રોમાંથી પ્રેમાશ્રુનું જળ વહી રહ્યું છે અને શરીર પુલકિત છે. અત્રિ મુનિ અત્યંત પ્રેમથી પૂર્ણ છે. તેમનું શરીર પુલકિત છે અને નેત્રોમાં શ્રીરામજીના મુખ કમળને લગાવ્યા છે. મેં એવા કયા જપ તપ કર્યા હતા કે જેના કારણે મન, જ્ઞાન, ગુણ અને ઇન્દ્રિયોથી પર પ્રભુના દર્શન પામ્યો. જપ, યોગ અને ધર્મ સમૂહથી મનુષ્ય અનુપમ ભક્તિને પામે છે. શ્રી રઘુવીરના પવિત્ર ચરિત્રોને તુલસીદાસ રાત દિવસ ગાય છે. શ્રીરામજીનું સુંદર યશ કળિયુગના પાપોનો નાશ કરનાર, મનનું દમન કરનાર અને સુખનું મૂળ છે. જે લોકો આને આદરપૂર્વક સાંભળે છે તેમની પર શ્રીરામજી પ્રસન્ન રહે છે. આ કઠણ કળીકાળ પાપોનો ખજાનો છે. તેમાં નથી ધર્મ, નથી જ્ઞાન કે નથી યોગ તથા જપ. આમાં તો જે લોકો સર્વે ભરોસાઓને છોડીને શ્રીરામજીને ભજે છે તે ચતુર છે. મુનિના ચરણોમાં શીશ નમાવીને દેવતા, મનુષ્ય અને મુનિના સ્વામી શ્રી રામચંદ્રજી વનમાં ચાલી નીકળ્યા. આગળ શ્રીરામજી છે અને તેમની પાછળ નાના ભાઈ લક્ષ્મણજી છે. બંને મુનિઓનો સુંદર વેશ ધરીને અત્યંત સુશોભિત છે. બંનેની વચ્ચે જાનકીજી એવા સુશોભિત છે જેમ બ્રહ્મ ને જીવની વચ્ચે માયા હોય. નદી, વન, પર્વત, દુર્ગમ ખીણો સર્વે પોતાના સ્વામીને ઓળખી જઈને સુંદર માર્ગ આપી દે છે. જ્યાં જ્યાં પ્રભુ શ્રી રઘુનાથજી જાય છે ત્યાં ત્યાં વાદળ આકાશમાં છાયા કરતા જાય છે. રસ્તામાં આગળ જતા વિરાટ રાક્ષસ મળ્યો. સામે આવતા જ શ્રી રઘુવીરજીએ તેને મારી નાખ્યો. શ્રીરામજીના હાથે મરાતા જ તેણે તરત જ સુંદર રૂપ પ્રાપ્ત કરી લીધું. દુઃખી જોઈને પ્રભુએ તેને પોતાના પરમધામમાં મોકલી આપ્યો. ત્યાર પછી સુંદર નાના ભાઈ લક્ષ્મણજી અને જાનકીજીની સાથે ત્યાં આવ્યા જ્યાં મુનિ સરભંગજી હતા. શ્રીરામજીનું મુખ કમળ જોઈને મુનિશ્રેષ્ઠના નેત્રરૂપી ભ્રમરો અત્યંત આદરપૂર્વક તેનું મકરંદ રસનું પાન કરી રહ્યા છે. સરભંગજીનો જન્મ ધન્ય છે. મુનિએ કહ્યું, હે કૃપાળુ રઘુવીર, હે શંકરજીના મનરૂપી માનસરોવરના રાજહંસ, સાંભળો. હું બ્રહ્મલોક જઈ રહ્યો હતો. એટલામાં કાનોથી સાંભળ્યું કે શ્રીરામજી વનમાં આવશે. ત્યારથી હું દિવસને રાત આપની વાટ જોતો રહ્યો છું. હવે આજે પ્રભુને જોઈને મારી છાતી શીતળ થઈ ગઈ. હે નાથ, હું સર્વે સાધનોથી હીન છું. આપે આપનો દીન સેવક જાણીને મારા પર કૃપા કરી છે. હે દેવ, આ કંઈ મારા પર આપનો અહેસાન નથી. હે ભક્ત મંચોર, આવું કહીને આપે આપના બિરુદની જ રક્ષા કરી છે. હવે આ ગરીબના કલ્યાણ માટે ત્યાં સુધી રોકાઈ જાઓ કે જ્યાં સુધી હું શરીર છોડીને આપ શ્રીના ધામમાં ન મળું. યોગ, યજ્ઞ, જપ, તપ જે કંઈ વ્રત આદિ મુનિએ કર્યા હતા તે સઘળા પ્રભુને સમર્પણ કરીને બદલામાં ભક્તિનું વરદાન લઈ લીધું. આ પ્રમાણે દુર્લભ ભક્તિ પ્રાપ્ત કર્યા પછી ચિતા રચીને મુનિ સરભંગજી હૃદયપૂર્વક સર્વે આસક્તિ છોડીને તેની પર જઈને બેસી ગયા. હે નીલ મેઘ સમાન શ્યામ શરીરવાળા સગુણ રૂપ શ્રીરામજી, સીતાજી અને નાનાભાઈ લક્ષ્મણજી સહિત પ્રભુ આપ નિરંતર મારા હૃદયમાં નિવાસ કરો. એમ કહીને સરભંગજીએ યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કરી નાખ્યું અને શ્રીરામજીની કૃપાથી તેઓ વૈકુંઠમાં ચાલ્યા ગયા. મુનિ ભગવાનમાં એટલા માટે લીન થયા નહીં
કે તેમણે પહેલાંથી જ ભેદ ભક્તિનું વરદાન માંગી લીધું હતું. મુનિશ્રેષ્ઠ સરભંગજીની આ દુર્લભ ગતિ જોઈને ઋષિ સમૂહ પોતાના હૃદયમાં વિશેષ રૂપે સુખી થયા. સમસ્ત મુનિવૃંદ શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે શરણાગત હિતકારી કરુણાની વર્ષા કરનાર પ્રભુનો જય હો. પછી શ્રી રઘુનાથજી વનમાં આગળ ચાલ્યા. શ્રેષ્ઠ મુનિઓના ઘણા સમૂહ તેમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં હાડકાનો ઢગલો જોઈને શ્રી રઘુનાથજીને બહુ દયા આવી. તેમણે મુનિઓને પૂછ્યું. મુનિઓએ કહ્યું, હે સ્વામી, આપ સર્વદર્શી અને અંતર્યામી છો, જાણવા છતાંય અમને કેમ પૂછી રહ્યા છો? રાક્ષસોના દળો સર્વે મુનિઓને ખાઈ ગયા છે. આ સાંભળતાની સાથે જ શ્રી રઘુવીરના નેત્રોમાં જળ છવાઈ ગયું. શ્રીરામજીએ હાથ ઉઠાવીને પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વીને રાક્ષસોથી રહિત કરી દઈશ. પછી સમસ્ત મુનિઓના આશ્રમમાં જઈ જઈને તેમને સુખ આપ્યું. મુનિ અગસ્ત્યજીના એક સુતીક્ષ્ણ નામના જ્ઞાની શિષ્ય હતા. તેમની ભગવાનમાં પ્રીતિ હતી. તેઓ મન, વચન અને કર્મથી શ્રીરામના ચરણોના સેવક હતા. તેમને સ્વપ્નમાં પણ બીજો કોઈ દેવતાનો ભરોસો ન હતો. તેમણે પ્રભુનું આગમન જ્યારે કાનેથી સાંભળ્યું કે તરત જ અનેક પ્રકારના મનોરથ કરતા તેઓ આતુરતાથી દોડી ચાલ્યા. હે વિધાતા, શું દીનબંધુ શ્રી રઘુનાથજી મારા જેવા દુષ્ટ પર પણ દયા કરશે? શું સ્વામી શ્રીરામજી નાના ભાઈ લક્ષ્મણજી સહિત મને પોતાના સેવકની માફક મળશે? મારા હૃદયમાં દ્રઢ વિશ્વાસ થતો નથી, કારણ કે મારા મનમાં ભક્તિ, વૈરાગ્ય કે જ્ઞાન કંઈ પણ નથી. મેં ન તો સત્સંગ, યોગ, જપ અથવા યજ્ઞ જ કર્યા છે અને ન તો મારો પ્રભુના ચરણ કમળોમાં દ્રઢ અનુરાગ છે. ખરેખર દયાના ભંડાર પ્રભુની એક ટેવ છે કે જેને બીજા કોઈનો પણ આશરો નથી તે તેમને પ્રિય હોય છે. અહો, ભવબંધનથી છોડાવનાર પ્રભુના મુખારવિંદને જોઈને આજે મારા નેત્રો સફળ થશે. શિવજી કહે છે કે હે ભવાની, જ્ઞાની મુનિ પ્રેમમાં પૂર્ણ રૂપે ડૂબેલા છે. તેમની આ દશા કહી શકાતી નથી. તેમને દિશા, વિદિશા અને રસ્તા કંઈ પણ સૂઝી રહ્યું નથી. હું કોણ છું અને ક્યાં જઈ રહ્યું છે એ પણ જાણતા નથી. તેઓ ક્યારેક પાછા વળીને પછી આગળ ચાલવા માંડે છે અને ક્યારેક પ્રભુના ગુણ ગાઈ ગાઈને નાચવા લાગે છે. મુનિની પ્રગાઢ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી લીધી. પ્રભુ શ્રીરામજી વૃક્ષની આડમાં છુપાઈને જોઈ રહ્યા છે. મુનિનો અત્યંત પ્રેમ જોઈને ભવ ભયને હરનારા શ્રી રઘુનાથજી મુનિના હૃદયમાં પ્રગટ થઈ ગયા. મુનિ રસ્તાની વચ્ચે અચળ થઈને બેસી ગયા. તેમનું શરીર રોમાંચથી ફણસના ફળની માફક કંટકિત થઈ ગયું, એટલે કે રોમાંચિત થઈ ગયું. ત્યારે શ્રી રઘુનાથજી સ્વયં તેમની પાસે ચાલ્યા આવ્યા અને પોતાના ભક્તની પ્રેમ દશા જોઈને મનમાં બહુ જ પ્રસન્ન થયા. શ્રીરામજીએ મુનિને અનેક પ્રકારે જગાડ્યા, છતાંય મુનિ જાગ્યા નહીં, કારણ કે તેમને પ્રભુના ધ્યાનનું સુખ પ્રાપ્ત થઈ ગયું હતું. પછી શ્રી રામચંદ્રજીએ પોતાના રાજરૂપને છુપાવી દીધું અને તેમના હૃદયમાં પોતાનું ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું. પછી પોતાના ઈષ્ટદેવ સ્વરૂપ અંતર ધ્યાન થતાં જ મુનિ એવા વ્યાકુળ થઈને ઉઠ્યા જેમ શ્રેષ્ઠ સર્પ મણિ વિના વ્યાકુળ થઈ જાય છે. મુનિએ પોતાની સામે સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્યામ સુંદર વિગ્રહ સુખધામ શ્રી રામચંદ્રજીને જોયા. પ્રેમમાં મગ્ન થયેલા મહાભાગ્યશાળી શ્રેષ્ઠ મુનિ શ્રીરામજીના ચરણોમાં લાકડીની જેમ ઢળી પડ્યા. શ્રીરામજીએ પોતાની વિશાળ ભુજાઓથી પકડીને તેમને ઉઠાવી લીધા અને પરમ પ્રેમથી હૃદય સરસા ચાપી રાખ્યા. કૃપાળુ શ્રીરામજીએ મુનિને ભેટતા એવા શોભી રહ્યા છે, જાણે સોનાના વૃક્ષની સાથે તમાલનું વૃક્ષ ગળે લાગીને ભેટ્યું હોય. મુનિ ઊભા રહી એકી ટસે શ્રીરામચંદ્રજીનું મુખ જોઈ રહ્યા છે, જાણે ચિત્રમાં ચિત્રિત કરવામાં આવ્યા હોય. પછી મુનિએ હૃદયમાં ધીરજ ધરીને વારંવાર ચરણોનો સ્પર્શ કર્યો. પછી પ્રભુને પોતાના આશ્રમમાં લાવીને અનેક પ્રકારે તેમની પૂજા કરી. મુનિ કહેવા લાગ્યા, હે પ્રભુ, મારી વિનંતી સાંભળો. હું કઈ રીતે આપની સ્તુતિ કરું? આપનું મહિમા અપાર છે અને મારી મતિ અલ્પ છે, જેમ સૂર્યની સામે આજ્ઞાનું અજવાળું. હે નીલકમળના ભંડાર, શ્યામ સમાન શ્યામ શરીરવાળા, હે જટાઓનો મુગટ અને મુનિઓના વલ્કલ વસ્ત્ર પહેરેલા, હાથોમાં ધનુષ બાણ ધારણ કરેલા તથા કમર પર ભાથા બાંધેલા શ્રીરામજી, હું આપને નિરંતર નમસ્કાર કરું છું. જે મોહરૂપી ગાઢ વનને બાળી નાખવા માટે અગ્નિ છે, સંતરૂપી કમળોના વનને પ્રફુલ્લિત કરવા માટે સૂર્ય છે, રાક્ષસરૂપી હાથીઓના સમૂહને પછાડવા માટે સિંહ છે અને ભવરૂપી પક્ષીને મારવા માટે બાજ રૂપ છે, તે પ્રભુ શ્રીરામજી સદા મારી રક્ષા કરો. હે લાલ કમળના સમાન નેત્ર અને સુંદર વેશવાળા, સીતાજીના નયનરૂપી ચકોર માટે ચંદ્રમા, શિવજીના હૃદયરૂપી
માનસરોવરના બાળહંસ, વિશાળ હૃદય અને બાહુવાળા શ્રી રામચંદ્રજી, હું આપને નમસ્કાર કરું છું. જે સંશયરૂપી સર્પને ગળી જવા માટે ગરુડજી છે, અત્યંત કઠોર તર્કથી ઉત્પન્ન થનાર વિષાદનો નાશ કરનાર છે, આવા ઘમંડને ટાળનાર અને દેવતાઓના સમૂહને આનંદ આપનાર છે, તે કૃપાના સમૂહ શ્રી રામજી, સદા મારી રક્ષા કરો. હે નિર્ગુણ, સગુણ, વિષમ અને સમરૂપ, હે જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી અતીત, હે અનુપમ, નિર્મળ, સંપૂર્ણ દોષ રહિત, અનંત તેમજ પૃથ્વીનો ભાર ઉતારનારા શ્રી રામજી, હું આપને નમસ્કાર કરું છું. જે ભક્તોના માટે કલ્પવૃક્ષના બગીચા છે, કામ, ક્રોધ, લોભ અને મદને છોડાવનાર છે, અત્યંત ચતુર અને સંસારરૂપી સમુદ્રને તરવા માટે સેતુરૂપ છે, તે સૂર્યવંશના ધ્વજરૂપ શ્રી રામજી, સદા મારી રક્ષા કરો. જેમની ભુજાઓનો પ્રતાપ અતુલ્ય છે, જેઓ બળના ધામ છે, જેમનું નામ કળિયુગના ભારે પાપોનો નાશ કરનાર છે, જે ધર્મના કવચ છે અને જેમનો ગુણ સમૂહ આનંદદાયક છે, તે શ્રી રામજી, નિરંતર મારા કલ્યાણનો વિસ્તાર કરો. જો કે આપ નિર્મળ, વ્યાપક, અવિનાશી અને સર્વના હૃદયમાં નિરંતર નિવાસ કરનારા છો, તથાપિ હે કરારી શ્રી રામજી, લક્ષ્મણજી અને શ્રી સીતાજી સહિત વનમાં વિચરનારા આપ આ જ રૂપે મારા હૃદયમાં નિવાસ કરો. હે સ્વામી, જે લોકો આપને સગુણ, નિર્ગુણ અને સૌના હૃદયમાં રહેનારા અંતર્યામી જાણતા હોય, તે એવા જ જાણ્યા કરે. મારા હૃદયમાં તો કૌશલપતિ કમલનયન શ્રી રામજી છે, એ જ પોતાનું નિવાસ બનાવો. ભૂલથી એવું અભિમાન ન છોડી દેવાય કે હું સેવક છું અને શ્રી રઘુનાથજી મારા સ્વામી છે. મુનિના વચન સાંભળીને શ્રી રામજી મનમાં બહુ જ પ્રસન્ન થયા. પછી હરખાઈને શ્રેષ્ઠ મુનિને પુનઃ હૃદય ચાપી દીધા અને કહ્યું, હે મુનિ, મને પરમ પ્રસન્ન જાણો. તમે જે વર માંગો તે જ હું તમને આપું. મુનિ સુતીક્ષ્ણજીએ કહ્યું, મેં તો વર ક્યારેય માંગ્યો જ નથી. મને તો સમજણ જ નથી પડતી કે ખોટું શું છે અને સાચું શું છે, શું માંગવું અને શું ન માંગવું. એથી હે રઘુનાથજી, દાસોને સુખ આપનાર, આપને જે યોગ્ય લાગે એ જ મને આપો. શ્રી રામચંદ્રજી કહ્યું, હે મુનિ, તમે પ્રગાઢ ભક્તિ, વૈરાગ્ય, વિજ્ઞાન અને સમસ્ત ગુણો અને જ્ઞાનના ભંડાર થઈ જાઓ. ત્યારે મુનિ બોલ્યા, પ્રભુએ જે વરદાન આપ્યું તે તો મને મળી ગયું. હવે મને જે સારું લાગે છે તે આપો. હે પ્રભુ શ્રી રામજી, નાના ભાઈ લક્ષ્મણ અને શ્રી સીતાજી સહિત ધનુષ બાણધારી આપ મારા નિષ્કામ હૃદયરૂપી આકાશમાં ચંદ્રમાની માફક સદા નિવાસ કરો. એવમસ્તુ કહીને લક્ષ્મી નિવાસ શ્રી રામજી આનંદિત થઈને અગસ્ત ઋષિની પાસે ચાલ્યા. ત્યારે સુતીક્ષ્ણજી બોલ્યા, ગુરુ અગસ્ત્યજીના દર્શન કરીએ અને આ આશ્રમમાં આવીએ મને ઘણા દિવસો થઈ ગયા. હવે હું પણ પ્રભુ આપની સાથે ગુરુજીની પાસે આવું છું. એમાં હે નાથ, આપ પર મારો કોઈ અહેસાન નથી. મુનિની ચતુરતા જોઈને કૃપાનિધાન ભક્તોના ભક્ત પ્રભુ શ્રી રામચંદ્રજી તેમને સાથે લઈ લીધા અને બંને ભાઈ હસવા લાગ્યા. રસ્તામાં પોતાની અનુપમ ભક્તિનું વર્ણન કરતા દેવતાઓના રાજરાજેશ્વર શ્રી રામચંદ્રજી અગસ્ત મુનિના આશ્રમ પર પહોંચ્યા. સુતીક્ષ્ણજી તરત જ ગુરુ અગસ્ત્યજીની પાસે ગયા અને દંડવત કરીને એવું કહેવા લાગ્યા, હે નાથ, અયોધ્યાના રાજા દશરથજીના કુમાર જગદાધાર શ્રી રામચંદ્રજી નાનાભાઈ લક્ષ્મણજીને શ્રી સીતાજી સહિત આપને મળવા આવ્યા છે, જેમનો હે દેવ આપ રાત દિવસ જપ કરતા રહો છો. આ સાંભળતાની સાથે જ અગસ્ત્યજી તુરંત જ ઊભા થઈને દોડ્યા. ભગવાનને જોતા જ તેમના નેત્રોમાં આનંદ અને પ્રેમાસોનું જળ ભરાઈ આવ્યું. બંને ભાઈઓ મુનિના ચરણ કમળોમાં નમી પડ્યા. ઋષિ ઉઠાવીને બહુ પ્રેમથી તેમને હૃદય સરસા ચાપી દીધા. જ્ઞાની મુનિએ આદરપૂર્વક કુશળતા પૂછીને તેમને આવકારીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા. પછી અનેક પ્રકારે પ્રભુની પૂજા કરીને કહ્યું, મારા જેવો ભાગ્યશાળી આજે બીજો કોઈ નથી. ત્યાં જેટલા પણ અન્ય મુનિવૃંદ હતા તે સર્વે આનંદની વર્ષા કરનાર શ્રી રામચંદ્રજીના દર્શન કરીને પ્રસન્ન થઈ ગયા. મુનિઓના સમૂહમાં શ્રી રામચંદ્રજી સર્વેની તરફ સન્મુખ થઈને બેઠા છે, અર્થાત પ્રત્યેક મુનિને શ્રી રામચંદ્રજી પોતાની સામે મુખ કરીને બેઠેલા જોવામાં આવે છે અને સર્વે મુનિઓ એકીટસે તેમના મુખને નિહાળી રહ્યા છે. એવું જણાય છે કે જાણે ચકોરોનો સમુદાય શરદ પૂનમના ચંદ્રમાની સામે જોઈ રહ્યો હોય. ત્યારે શ્રી રામચંદ્રજીએ મુનિને કહ્યું, હે પ્રભુ, આપથી તો કંઈ છૂપું છે જ નહીં. હું જે કારણથી આવ્યો છું તે આપ જાણો છો. માટે હે તાત, મેં આપને સમજાવીને કંઈ કહ્યું નથી. હે પ્રભુ, હવે આપ મને એવો મંત્ર આપો કે જેનાથી હું મુનિઓના દ્રોહી રાક્ષસોનો નાશ કરું. પ્રભુની વાણી સાંભળીને મુનિ મલકાયા અને બોલ્યા, હે નાથ, આપે શું સમજીને મને આ પ્રશ્ન કર્યો છે? હે પાપોનો નાશ કરનારા, હું તો આપના જ ભજનના પ્રભાવથી આપનો કંઈક થોડોક મહિમા જાણું છું.
આપની વિશાળ માયા ઉમરાના વૃક્ષ સમાન છે. અનેક બ્રહ્માંડોના સમૂહ જેના ફળ છે, ચર અને અચર જીવ જંતુઓ સમાન તેની અંદર વસે છે અને તેઓ બીજું કંઈ જાણતા નથી. તે ફળોનું ભક્ષણ કરનાર કઠણ અને કરાળ કાળ છે. તે કાળ પણ સદા આપથી ભયભીત રહે છે. એવા જ આપે સમસ્ત લોકપાળોના સ્વામી હોવા છતાં પણ મને એક મનુષ્યની જેમ પ્રશ્ન કર્યો છે. હે કૃપાના ધામ, હું તો એવું વરદાન માગું છું કે આપ શ્રી સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણ સહિત મારા હૃદયમાં નિવાસ કરો. મને પ્રગાઢ ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ અને આપના ચરણ કમળમાં અતૂટ પ્રેમ પ્રાપ્ત થાય. જો કે આપ અખંડ અને અનંત બ્રહ્મ છો, જે અનુભવથી જાણવામાં આવો છો અને જેમનું સંતજનો ભજન કરે છે. જો કે હું આપના એવા રૂપને જાણું છું અને તેનું વર્ણન પણ કરું છું, તોય વળીને હું સગુણ બ્રહ્મમાં જ પ્રેમ માનું છું. આપ સર્વદા સેવકોને મોટાઈ આપ્યા કરો છો. એથી હે રઘુનાથજી, આપે મને પૂછ્યું છે. હે પ્રભુ, એક પરમ મનોહર અને પવિત્ર સ્થાન છે, તેનું નામ પંચવટી છે. હે પ્રભુ, આપ દંડકારણ્ય જ્યાં પંચવટી છે પવિત્ર કરો અને શ્રેષ્ઠ મુનિ ગૌતમજીના કઠોર શાપને હરી લો. હે રઘુકુલના સ્વામી, આપ સર્વે મુનિઓ પર દયા કરીને ત્યાં જ નિવાસ કરો. મુનિની આજ્ઞા પામીને શ્રી રામચંદ્રજી ત્યાંથી ચાલી નીકળ્યા અને તરત જ પંચવટી નજીક પહોંચી ગયા. ત્યાં ગિધરાજ જટાયુનો મેળાપ થયો. તેની સાથે અનેક પ્રકારે પ્રેમ વધારીને પ્રભુ શ્રી રામચંદ્રજી ગોદાવરીજી નદીની નજીક પર્ણકુટી બનાવીને રહેવા લાગ્યા. જ્યારથી શ્રી રામચંદ્રજીએ ત્યાં નિવાસ કર્યો ત્યારથી મુનિઓ સુખી થઈ ગયા. તેમનો ભય જતો રહ્યો. પર્વત, વન, નદી અને તળાવો શોભાથી છવાઈ ગયા. તેઓ દિવસે દિવસે અધિક સોહામણા જણાવા લાગ્યા. પક્ષીઓ તથા પશુઓના સમૂહ આનંદિત રહે છે અને ભમરા મધુર ગુંજારો કરતા શોભા પામી રહ્યા છે. જ્યાં પ્રત્યક્ષ શ્રીરામજી બિરાજમાન છે તે વનનું વર્ણન સર્પરાજ શેષજી પણ કરી શકતા નથી. એકવાર પ્રભુ શ્રી રામચંદ્રજી સુખપૂર્વક બેઠા હતા. તે સમયે લક્ષ્મણજીએ છળ રહિત વચન કહ્યા, જે દેવતા, મનુષ્ય, મુનિ અને ચરાચરના સ્વામી, હું પોતાના પ્રભુની જેમ આપને પૂછું છું. હે દેવ, મને સમજાવીને તે જ કહો, જેનાથી સઘળું છોડીને હું આપના ચરણ કમળોની જ સેવા કરું. જ્ઞાન, વૈરાગ્ય અને માયાનું વર્ણન કરો અને તે ભક્તિને કહો જેના કારણે આપ દયા કરો છો. હે પ્રભુ, ઈશ્વર અને જીવનો ભેદ પણ સર્વે સમજાવીને કહો, જેનાથી આપના ચરણોમાં મારી પ્રીતિ થાય અને શોક, મોહ તથા ભ્રમ નષ્ટ થઈ જાય. શ્રી રામચંદ્રજી કહ્યું, હે તાત, હું થોડામાં જ ઘણું સમજાવીને કહી દઉં છું. તમે મન, ચિત્ત અને બુદ્ધિથી ધ્યાનપૂર્વક સાંભળો. હું અને મારું, તું અને તારું આ જ માયા છે, જેને સઘળા જીવોને વશમાં કરી રાખ્યા છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો અને જ્યાં સુધી મન જાય છે, હે ભાઈ, તે સર્વેને માયા જાણવી. તેમાં એક વિદ્યા અને બીજી અવિદ્યા. આ બંને ભેદોને તમે સાંભળો. એક અવિદ્યા દુષ્ટ છે અને અત્યંત દુઃખરૂપ છે, જેને વશ થઈને જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે. અને એક વિદ્યા જેને વશમાં ગુણો છે અને જે જગતની રચના કરે છે, તે પ્રભુથી જ પ્રેરિત થાય છે. તેનું પોતાનું બળ કંઈ પણ નથી. જ્ઞાન તે જ છે જેમાં માન આદિ એક પણ દોષ નથી ને જે સર્વેમાં સમાન રૂપે બ્રહ્મને જુએ છે. હે तात, તેને જ પરમ વૈરાગ્યવાન કહેવો જોઈએ, જે સર્વે સિદ્ધિઓ અને ત્રણેય ગુણોને તણખલાની જેમ ત્યાગી ચૂક્યો હોય. જે માયાને, ઈશ્વરને અને પોતાના સ્વરૂપને જાણતો નથી, તેને જીવ કહેવો જોઈએ. જે કર્માનુસાર બંધન અને મોક્ષ આપનાર છે, સર્વેથી પર અને માયાનું પ્રેરક છે, તે જ ઈશ્વર છે. ધર્મના આચરણથી વૈરાગ્ય અને યોગથી જ્ઞાન થાય છે તથા જ્ઞાન મોક્ષ આપનાર છે, એવું વેદોએ વર્ણન કર્યું છે. અને હે ભાઈ, જેનાથી હું શીઘ્ર જ પ્રસન્ન થાઉં છું તે મારી ભક્તિ છે, જે ભક્તોને સુખ આપનારી છે. તે ભક્તિ સ્વતંત્ર છે કે જેને બીજા કોઈ સાધનોનો આધાર નથી. જ્ઞાન અને વિજ્ઞાન તો તેને આધીન છે. હે तात, ભક્તિ અનુપમ તેમજ સુખનું મૂળ છે અને તે ત્યારે જ મળે છે જ્યારે સંતો અનુકૂળ થાય છે. હવે હું ભક્તિના સાધનો વિસ્તારથી કહું છું. આ સુગમ સહેલો માર્ગ છે, જેનાથી જીવ મને સહજ પામી જાય છે. પહેલાં તો બ્રાહ્મણોના ચરણોમાં અત્યંત પ્રીતિ થાય અને વેદની રીત પ્રમાણે પોતપોતાના વર્ણાશ્રમના કર્મોમાં મંડ્યો રહે. આનું ફળ પછી વિષયોમાં વૈરાગ્ય થશે, ત્યારે મારા ધર્મમાં પ્રેમ ઉપજશે. પછી શ્રવણ આદિ 9 પ્રકારની ભક્તિઓ દ્રઢ થશે અને મનમાં મારી
લીલાઓ પ્રત્યે અત્યંત પ્રેમ થશે. જેનું સંતોના ચરણોમાં અત્યંત પ્રેમ હોય, મન વચન અને કર્મથી ભજનનો જ દ્રઢ નિયમ હોય, અને જે મને જ ગુરુ પિતા માતા ભાઈ પતિ અને દેવતા સર્વે કંઈ જાણે અને સેવામાં દ્રઢ થાય, મારા ગુણોનું ગાન કરતાં જેનું શરીર પુલકિત થઈ જાય, વાણી ગદગદ થઈ જાય અને નેત્રોમાંથી જળ વહેવા લાગે અને કામ મદ અને દમ વગેરે જેનામાં ન હોય, હે ભાઈ હું સદા તેના વશમાં રહું છું. જેમને કર્મ વચન અને મનથી મારી જ ગતિ છે અને જેઓ નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેમના હૃદય કમળમાં હું સદા વિશ્રામ કરતો રહું છું. આ ભક્તિ યોગને સાંભળીને લક્ષ્મણજી અત્યંત સુખ પામ્યા અને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવ્યું. આ પ્રમાણે વૈરાગ્ય, જ્ઞાન, ગુણ અને નીતિ સમજાવતા વર્ણન કરતા કેટલાક દિવસો વીતી ગયા. શૂર્પણખા નામની એક રાવણની બહેન હતી, જે નાગણની સમાન ભયાનક અને દુષ્ટ હૃદયની હતી. તે એકવાર પંચવટીમાં ગઈ અને બંને રાજકુમારોને જોઈને કામ પીડિત થઈ ગઈ. કાકભૂષુંડીજી કહે છે કે હે ગરુડજી, શૂર્પણખા જેવી રાક્ષસી, ધર્મ જ્ઞાન શૂન્ય, કામાંત સ્ત્રી મનોહર પુરુષને જોઈને ભલે તે ભાઈ પિતા પુત્ર જ હોય, વ્યાકુળ થઈ જાય છે અને મનને રોકી શકતી નથી. જેમ સૂર્યકાંત મણિ સૂર્યને જોઈને દ્રવિત થઈ જાય છે, તે સુંદર રૂપ ધરીને પ્રભુની પાસે જઈને ઘણું મલકાઈને વચન બોલી, ન તો તમારા સમાન કોઈ પુરુષ છે, ન મારા સમાન સ્ત્રી. વિધાતાએ આ સંયોગ બહુ વિચારીને રચ્યો છે. મારા યોગ્ય પુરુષ સમસ્ત જગતમાં નથી. મેં ત્રણેય લોકમાં શોધીને જોયું છે, માટે જ હું અત્યાર સુધી કુંવારી રહી. હવે તમને જોઈને કંઈક મારું મન માન્યું છે. સીતાજીની તરફ જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીએ આ વાત કહી કે મારો ભાઈ નાનો કુંવારો છે. ત્યારે તે લક્ષ્મણજીની પાસે ગયા. લક્ષ્મણજીએ તેને શત્રુની બહેન સમજીને અને પ્રભુની સામે જોઈને કોમળ વાણીથી બોલ્યા, એ સુંદરી સાંભળ, હું તો એમનો દાસ છું, હું પરાધીન છું, તેથી તને સુખ નહીં મળે. પ્રભુ સમર્થ છે, કૌશલપુરના રાજા છે, તેઓ જે કંઈ કરે તે તેમને શોભે છે. સેવક સુખ ઈચ્છે, ભિખારી સન્માન ઈચ્છે, વ્યસની જેને જુગાર, દારૂ વગેરેનું વ્યસન હોય, ધન ઈચ્છે અને વ્યભિચારી શુભ ગતિ ઈચ્છે, લોભી યશ ઈચ્છે અને ચાર એટલે કે દૂધ સ્વાભિમાની થવા ઈચ્છે, તો આ સર્વે કાર્યો એવા અસંભવ છે કે જેમ કોઈ આકાશને દોહીને દૂધ લેવા માંગે. તે વળીને પાછી શ્રી રામચંદ્રજીની પાસે આવી. પ્રભુએ ફરીથી તેને લક્ષ્મણજીની પાસે મોકલી આપી. લક્ષ્મણજીએ કહ્યું, તારી સાથે તે જ વિવાહ કરશે જે લાશ શરમને ઘાસના તણખલાની જેમ તોડીને ત્યાગી દેશે. ત્યારે તે શરમને કારણે ખસ્યાણી પડી ને તે શ્રી રામચંદ્રજીની પાસે ગઈને તેણે પોતાનું ભયંકર રૂપ પ્રગટ કર્યું. સીતાજીને ભયભીત જોઈને શ્રી રઘુનાથજીએ લક્ષ્મણજીને ઇશારો કરીને સમજાવ્યું. લક્ષ્મણજીએ બહુ સ્ફૂર્તિથી તેને નાક કાન વગરની કરી નાખી, જાણે તેના હાથે રાવણને પડકાર્યો હોય. નાક કાન વગરની તે વિકરાળ થઈ ગઈ, જાણે પર્વતમાંથી ગેરુની ધારા વહી રહી હોય. તે વિલાપ કરતાં કરતાં ખરદૂષણની પાસે ગઈને બોલી, હે ભાઈ, તમારા પૌરુષને ધિક્કાર છે, તમારા બળને ધિક્કાર છે. તેમણે પૂછ્યું ત્યારે શૂર્પણખાએ બધું સમજાવીને કહ્યું. રાક્ષસે સર્વે સાંભળીને સેના તૈયાર કરી. રાક્ષસો સમૂહના ટોળે ટોળા દોડ્યા, જાણે પાંખોવાળા કાજળના પર્વતોના ટોળા હોય. તેઓ અનેક જાતના વાહનો પર ચઢેલા તથા અનેક આકારના છે. તેઓ અપાર છે અને અનેક પ્રકારના અસંખ્ય ભયાનક હથિયાર ધારણ કરેલા છે. તેમણે નાક કાન કપાયેલી અમંગળરૂપિણી શૂર્પણખાને આગળ કરી દીધી. અગણિત ભયંકર અપશુકન થઈ રહ્યા છે, પરંતુ મૃત્યુના વશમાં હોવાને કારણે તે સર્વ તેમને કંઈ ગણકારતા નથી. ગરજે છે, પડકારે છે અને આકાશમાં ઉડે છે. સેના જોઈને યોદ્ધાઓ બહુ જ હરખાય છે. કોઈ કહે છે કે બંને ભાઈઓને જીવતા જ પકડી લો, પકડીને મારી નાખો ને સ્ત્રીને છીનવી લો. આકાશ મંડળ ધૂળથી ભરાઈ ગયું. ત્યારે શ્રી રામચંદ્રએ લક્ષ્મણજીને બોલાવીને તેમને કહ્યું, રાક્ષસોની ભયંકર સેના આવી રહી છે. જાનકીજીને લઈને તમને પર્વતની ગુફામાં ચાલ્યા જાઓ. સાવધાન રહેજો. પ્રભુ શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને લક્ષ્મણજી હાથમાં ધનુષ બાણ લઈને સીતાજીની સહિત ચાલ્યા. શત્રુઓની સેના ચાલી આવી છે. આ જોઈને શ્રીરામે હસીને કઠણ ધનુષને ચઢાવ્યું. કઠણ ધનુષ ચઢાવીને શિર પર જટાઓનો જૂટ બાંધતા પ્રભુ એવા શોભિત થઈ રહ્યા છે કે જેમ મરકત મણી પન્નાના પર્વત પર કરોડો વીજળીઓથી બે સાપ લડી રહ્યા હોય. કમર પર ભાતું કસીને વિશાળ ભુજાઓમાં ધનુષ લઈને અને બાણ સજ્જ કરીને પ્રભુ શ્રી રામચંદ્રજી રાક્ષસોની સામે એવી રીતે જોઈ રહ્યા છે કે જાણે મદોન્મત હાથીઓના ટોળાને આવતા જોઈને સિંહ તેમને તાકી રહ્યો હોય. ઘણી ઝડપથી દોડતા દોડતા તે લોકો દોડો દોડો, પકડો પકડો પોકારતા દોડી આવ્યા અને તેમણે શ્રી રામચંદ્રજીને ચારે બાજુથી ઘેરી લીધા. જેમ બાળ સૂર્યને ઉદયકાળના સૂર્યને એકલો જોઈને મંદેહ નામના દૈત્યો ઘેરી લે છે. પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈને રાક્ષસોની સેના સ્તબ્ધ રહી ગઈ.
પગ ઉપડતા જ નથી. તેઓ એમની ઉપર બાણ છોડી ન શક્યા. મંત્રીને બોલાવીને ખરદૂષણે કહ્યું, આ રાજકુમાર મનુષ્યમાં કોઈ ભૂષણ છે. જેટલા પણ નાગ, અસુર, દેવતા, મનુષ્ય, મુનિઓ છે તેમનામાંથી અમે ન જાણે કેટલા જોયા, જીત્યા અને મારી નાખ્યા. પરંતુ હે સર્વે ભાઈઓ, સાંભળો, અમે અમારા આખા આયખામાં આવી સુંદરતા ક્યાંય જોઈ નથી. જો કે એમણે અમારી બહેનને કુરૂપ કરી નાખી છે, તો પણ આ અનુપમ પુરુષ વધ કરવા યોગ્ય નથી. છુપાવી રાખેલી પોતાની સ્ત્રીને તરત જ આપી દો અને બંને ભાઈઓ જીવતા જ ઘરે પાછા વળો. મારું આ કથન તમે લોકો તેને સંભળાવો અને તેનું વચન પ્રત્યુત્તર સાંભળીને શીઘ્ર આવો. દૂતોએ જઈને આ સંદેશ શ્રી રામચંદ્રજીને કહ્યું. તેને સાંભળતા શ્રી રામચંદ્રજી મલકાઈને બોલ્યા, અમે ક્ષત્રિય છીએ, વનમાં શિકાર કરીએ છીએ અને તમારા જેવા દુષ્ટ પશુઓને તો શોધતા જ ફરીએ છીએ. અમે બળવાન શત્રુઓને દેખીને ડરતા નથી. એકવાર તો અમે કાળ સાથે પણ લડી શકીએ છીએ. જો કે અમે મનુષ્યો છીએ, છતાંય દૈત્યકુળનો નાશ કરનારા છે અને મુનિઓની રક્ષા કરનારા છે. અમે બાળક છીએ, પરંતુ દુષ્ટોને દંડ દેનારા છે. જો બળ ન હોય તો ઘેર પાછા વળી જાઓ. વળી સંગ્રામમાં પીઠ દેખાડનાર કોઈને પણ હું મારતો નથી. રણમાં ચડીને આવી છળ કપટ કરવું અને શત્રુ પર કૃપા કરવી તે તો ઘણી મોટી કાયરતા છે. દૂતોએ પાછા ફરીને તરત જ સઘળી વાતો કહી, જે સાંભળતા જ ખરદૂષણનું હૃદય અત્યંત બળવા લાગ્યું. ખરદૂષણનું હૃદય બળી ઉઠ્યું એટલે તરત જ તેમણે કહ્યું, પકડી લો. ભયંકર રાક્ષસ યોદ્ધાઓ બાણ, ધનુષ, તોમર, શક્તિ, શૂલ, કટાર, પરી અને ફરસું ધારણ કરીને દોડી પડ્યા. પ્રભુ શ્રી રામચંદ્રજી પહેલાં ધનુષનો ઘણો જ કઠોર, ઘોર અને ભયાનક ટંકાર કર્યો, જે સાંભળતા વેત રાક્ષસો બહેરા અને વ્યાકુળ થઈ ગયા. તે વખતે તેમને કંઈ પણ ભાન ન રહ્યું. પછી તેઓ શત્રુને બળવાન જાણીને સાવધાન થઈને દોડ્યા અને શ્રી રામચંદ્રજી પર બહુ પ્રકારના અસ્ત્ર શસ્ત્રો વરસાવવા લાગ્યા. શ્રી રઘુવીરજીએ તેમને હથિયારોના તલના જેવા ટુકડે ટુકડા કરીને કાપી નાખ્યા. પછી ધનુષને કાન સુધી ખેંચીને પોતાના બાણ છોડ્યા. ત્યારે ભયંકર બાણ એવા ચાલ્યા જાણે ફૂફાડા મારતા ઘણા જ સર્પો જઈ રહ્યા હોય. શ્રી રામચંદ્રજી સંગ્રામમાં ક્રોધાયમાન થયા અને અત્યંત તીક્ષ્ણ બાણ છૂટ્યા. અત્યંત તીક્ષ્ણ બાણોને જોઈને રાક્ષસવીરો પીઠ બતાવીને ભાગવા લાગ્યા. ત્યારે ખરદૂષણ અને ત્રિશિરા ત્રણેય ભાઈઓ ક્રોધિત થઈને બોલ્યા, જે રણમાંથી ભાગીને જશે તેનો અમે અમારા હાથે વધ કરીશું. ત્યારે મરવાનું ચોક્કસ છે એમ મનમાં માનીને રાક્ષસો પાછા આવ્યા અને સામા થઈને તેઓ અનેક પ્રકારના હથિયારોથી શ્રી રામચંદ્રજી પર પ્રહાર કરવા લાગ્યા. શત્રુઓને અત્યંત ક્રોધે ભરાયેલા જાણીને પ્રભુએ ધનુષ પર બાણ ચડાવીને ઘણા જ બાણ છોડ્યા, જેનાથી ભયંકર રાક્ષસો કપાવા લાગ્યા. તેમની છાતી, શિર, ભુજા, હાથ અને પગ ચારેકોર પૃથ્વી પર પડવા લાગ્યા. બાણ લાગતા જ તેઓ હાથીની જેમ ચિત્કારે છે. તેમના પર્વત સમાન ધડ કપાઈ કપાઈને પડી રહ્યા છે. યોદ્ધાઓના શરીર કપાઈને સેંકડો ટુકડા થઈ જાય છે. તેઓ ફરીથી માયા કરીને ઉઠીને ઊભા થાય છે. આકાશમાં ઘણી જ ભુજાઓ અને મસ્તકો ઉડી રહ્યા છે તથા મસ્તક વગરના ધડ દોડી રહ્યા છે. સમડીઓ કે કવચ, કાગડા વગેરે પક્ષીઓ તથા શિયાળો કઠોર, ભયંકર, કટકટ, કર્કશ શબ્દો કરી રહ્યા છે. શિયાળવા દાંત કટકટાવે છે. ભૂત, પ્રેત, પિશાચ ખોપરીઓ વીણી રહ્યા છે. વીર વેતાલ ખોપરીઓ પર તાલ દઈ રહ્યા છે અને યોગિનીઓ નાચી રહી છે. શ્રી રઘુવીરના પ્રચંડ બાણ યોદ્ધાઓના વક્ષસ્થળ, ભુજા અને મસ્તકોના ટુકડે ટુકડા કરી નાખે છે. તેમના ધડ યત્ર તત્ર ઢળી પડે છે, પાછા ઉઠે છે અને લડે છે અને પકડો પકડોના ભયંકર નાદ કરે છે. આંતરડાના એક છેડાને પકડીને ગીધો ઉડે છે અને એમનો બીજો છેડો હાથથી પકડીને પિશાચો દોડે છે. એમ માલુમ પડે છે જાણે સંગ્રામરૂપી નગરના નિવાસીઓ ઘણા જ પતંગો ઉડાડી રહ્યા હોય. અનેક યોદ્ધાઓ મરાયા અને પછડાયા. ઘણા જ એમના હૃદય ચીરાઈ ગયા, પડ્યા પડ્યા કણસી રહ્યા છે. પોતાની સેનાને વ્યાકુળ જોઈને ત્રિશિરા અને ખરદૂષણ વગેરે યોદ્ધાઓ શ્રી રામચંદ્રજી તરફ વળ્યા. અગણિત રાક્ષસો ક્રોધ કરીને બાણ, શક્તિ, તોમર, પરસા, ત્રિશૂલ, કટાર એક જ વખતે શ્રી રઘુવીર પર છોડવા લાગ્યા. પ્રભુએ પળવારમાં શત્રુઓના બાણોને કાપીને લલકારીને તેમની ઉપર પોતાના બાણ છોડ્યા. સર્વે રાક્ષસ સેનાપતિઓના હૃદયમાં 10-10 બાણ માર્યા. યોદ્ધા પૃથ્વી પર ઢળી પડે છે, ફરીથી ઉઠીને ટકરાય છે, મરતા નથી. અનેક પ્રકારની ઘણી માયા રચે છે. દેવતાઓ આ જોઈને ડરે છે કે પ્રેત રાક્ષસ 14,000 છે અને અયોધ્યાના શ્રી રામચંદ્રજી એકલા છે. દેવતાઓ અને મુનિઓને ભયભીત જોઈને માયાના સ્વામી પ્રભુએ એક મોટું કૌતુક કર્યું, જેનાથી શત્રુઓની સેના એકબીજાને રામ રૂપે જોવા લાગીને પરસ્પર યુદ્ધ કરીને લડી મરી. બધા જ રામ રામ કહીને શરીર છોડે છે અને નિર્વાણ પદ પામે છે. કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ આ ઉપાય કરીને ક્ષણવારમાં શત્રુઓને મારી નાખ્યા. દેવતાઓ આનંદિત થઈને ફૂલો વરસાવે છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. પછી તે બધા સ્તુતિ કરીને અનેક વિમાનોમાં શોભાયમાન થઈને ચાલ્યા ગયા.
જ્યારે શ્રી રઘુનાથજીએ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા તથા દેવતા, મનુષ્ય અને મુનિઓ આદિ સર્વેનો ભય દૂર થઈ ગયો, ત્યારે લક્ષ્મણજી શ્રી સીતાજીને લઈ આવ્યા અને ચરણોમાં પડતા તેમને પ્રભુએ પ્રસન્નતાપૂર્વક ઉઠાવીને હૃદય ચાપી દીધા. સીતાજી શ્રી રામચંદ્રજીના શ્યામ કોમળ શરીરને પરમ પ્રેમથી નિરખી રહ્યા છે. નેત્ર તૃપ્ત થતા નથી. આ રીતે પંચવટીમાં વસીને શ્રી રઘુનાથજી દેવતાઓ અને મુનિઓને સુખ આપનાર ચૈત્રો કરવા લાગ્યા. ખરદૂષણનો વિધ્વંસ જોઈને શૂર્પણખાએ જઈને રાવણને ભડકાવ્યો. તે બહુ જ ક્રોધ કરીને વચન બોલી, તે દેશ અને ખજાનાની શુદ્ધ વિચારી દીધી છે, મદિરા પીધે રાખે છે અને રાત દિવસ પડ્યો પાથર્યો રહે છે. તેને ખબર નથી કે શત્રુ તારા માથે ઊભો છે. નીતિ વિના રાજ્ય અને ધર્મ વિના ધન પ્રાપ્ત કરવાથી, ભગવાનને સમર્પણ કર્યા વિના ઉત્તમ કર્મ કરવાથી અને વિવેક ઉત્પન્ન કર્યા વિના વિદ્યા ભણવાથી પરિણામે શ્રમ જ હાથ લાગે છે. વિષયોના સંગથી સંન્યાસી, ખોટી સલાહથી રાજા, માનથી જ્ઞાન અને મદિરાપાનથી લાજ, નમ્રતા વિના પ્રીતિ તેમજ મદ, અહંકારથી ગુણવાન શીઘ્ર જ નાશ પામે છે. આ પ્રકારની નીતિ મેં સાંભળી છે. અહીં શ્રી તુલસીદાસ ભગવત પારાયણ છે કે રાક્ષસી દ્વારા પણ સત્કર્મને ભગવત અર્પણ કરવાનો ઉપદેશ અપાવી રહ્યા છે. શત્રુ, રોગ, અગ્નિ, પાપ, સ્વામી અને સાપને નાનું ન ગણવો જોઈએ, એમ કહીને શૂર્પણખા અનેક પ્રકારે વિલાપ કરી રોવા લાગી. રાવણની સભા વચ્ચે તે વ્યાકુળ થઈને પડી અનેક પ્રકારે રડીને કહી રહી છે કે અરે દશગ્રીવ, તારી હયાતીમાં શું મારી આવી દશા થવી જોઈએ? શૂર્પણખાના આવા વચનો સાંભળતા સભાસદો અકળાઈ ઉઠ્યા. તેમણે શૂર્પણખાને હાથ પકડીને તેને ઊભી કરીને સમજાવી. લંકાપતિ રાવણે કહ્યું, તું પોતાની વાત તો કહે, કોણે તારા નાક કાન કાપી નાખ્યા? તે બોલી, અયોધ્યાના રાજા દશરથજીના પુત્ર, જે પુરુષોમાં સિંહ સમાન છે, તે વનમાં શિકાર ખેલવા આવ્યા છે. મને તેમની કરણી પરથી એમ સમજાય છે કે તેઓ પૃથ્વીને નિશાચર રહિત કરી નાખશે. જેમની ભુજાઓનું બળ પામીને હે દસમુખ, મુનિ લોકો વનમાં નિર્ભય થઈને વિચરવા લાગ્યા છે. તેઓ દેખાવમાં તો બાળક છે, પરંતુ છે કાળના સમાન. તેઓ પરમ ધીર, શ્રેષ્ઠ ધનુર્ધારી અને અનેક ગુણોથી યુક્ત છે. બંને ભાઈઓમાં બળ અને પ્રતાપ અતુલ્ય છે. તેઓ દુષ્ટોનો વધ કરવામાં મળી પડ્યા છે અને દેવો અને મુનિઓને સુખદાતા છે. તેઓ શોભાના ધામ છે. તેમ રામ એવું એમનું નામ છે. તેમની સાથે એક યુવાન સુંદર સ્ત્રી છે. વિધાતાએ તે સ્ત્રીની રૂપનો અંબાર બનાવી છે કે 100 કરોડ રતિ કામદેવની સ્ત્રી તેના પર ન્યોછાવર છે. તેમના જ નાના ભાઈએ મારા નાક કાન કાપી નાખ્યા. હું તારી બહેન છું એ સાંભળીને તેઓ મારી મસ્કરી કરવા લાગ્યા. મારો પોકાર સાંભળતા જ ખરદૂષણ સહાય કરવા માટે આવ્યા, પરંતુ તેમણે પળવારમાં જ સમગ્ર સેનાને મારી નાખી. ખરદૂષણ અને ત્રિશિરાનો વધ સાંભળીને રાવણના સઘળા અંગ બળી ઉઠ્યા. તે શૂર્પણખાને સમજાવીને અનેક પ્રકારે પોતાના બળના વખાણ કર્યા, પરંતુ મનમાં તે અત્યંત ચિંતાવશ થઈને પોતાના મહેલમાં ગયો. તેને આખી રાત નિંદ્રા આવી જ નહીં. તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે દેવતા, મનુષ્ય, અસુર, નાગ ને પક્ષીઓમાં કોઈ એવો નથી કે જે મારા સેવકને પહોંચી શકે. ખરદૂષણ તો મારા જેવા જ બળવાન હતા. તેમને ભગવાન સિવાય બીજો કોણ મારી શકે છે? દેવતાઓને આનંદ આપનારા અને પૃથ્વીનો ભારને હરણ કરનારા ભગવાને જો અવતાર લીધો છે, તો હું જઈને તેમને હઠપૂર્વક વેર કરીશ અને પ્રભુના બાણોના પ્રહારથી પ્રાણ છોડીને ભવસાગરને તરી જઈશ. આ તામસી શરીરથી ભજન તો થશે જ નહીં. એટલા માટે મન, વચન અને કર્મથી આ જ દ્રઢ નિશ્ચય છે. અને જો તેઓ મનુષ્ય રૂપમાં કોઈ રાજકુમાર હશે તો બંનેને રણમાં જીતીને એમની સ્ત્રીને હરી લઈશ. એમ વિચારીને રાવણ રથ પર ચડીને એકલો જ ત્યાં ચાલ્યો જ્યાં સમુદ્રના તટ પર મારે જ રહેતો હતો. શિવજી કહે છે કે હે પાર્વતી, અહીં શ્રી રામચંદ્રજી જે યુક્તિ રચી તે સુંદર કથા સાંભળો. લક્ષ્મણજી જ્યારે કંદમૂળ ફળ લેવા માટે વનમાં ગયા, ત્યારે એકાંતમાં કૃપા અને સુખના સમૂહ શ્રી રામચંદ્રજીએ મલકાઈને જાનકીજીને કહ્યું, હે પ્રિય, હે સુંદર પતિવ્રત ધર્મનું પાલન કરનારી સુશીલા, સાંભળો. હું હવે કંઈક મનોહર મનુષ્ય લીલા કરીશ. માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો. હે પ્રિય, હે સુંદર પતિવ્રત ધર્મનું પાલન કરનારી સુશીલા, સાંભળો. હવે હું કંઈક મનોહર મનુષ્ય લીલા કરીશ. માટે જ્યાં સુધી હું રાક્ષસોનો નાશ કરું ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો. જ્યારે શ્રીરામજીએ બધું સમજાવીને કહ્યું કે તરત જ શ્રી સીતાજી પ્રભુના ચરણોને હૃદયમાં ધરીને અગ્નિમાં સમાઈ ગયા. સીતાજીએ પોતાની જ છાયામૂર્તિ ત્યાં રાખી દીધી, જે તેમના જેવી જ શીલ, સ્વભાવ અને રૂપવાન તથા તેવી જ વિનમ્ર હતી. ભગવાને જે કંઈ લીલા રચી તે રહસ્યને લક્ષ્મણજીએ પણ જાણ્યું નહીં. સ્વાર્થપરાયણ અને નીચ રાવણ જ્યાં મારીચ હતો ત્યાં ગયો અને તેને શીશ નમાવ્યું. નીચનું નમવું પણ અત્યંત દુઃખદાયક હોય છે, જેમ અંકુશ, ધનુષ, સાપ, બિલાડીનું નીચે નમવું. હે ભવાની, દુષ્ટની મીઠી વાણી પણ
તે જ પ્રકારે ભય આપનારી હોય છે, જેવી રીતે વિના ઋતુના ફૂલો. ત્યારે મારીચે તેની પૂજા કરીને આદરપૂર્વક વાત પૂછી, હે તાત, આપનું મન કયા કારણે આટલું અધિક વ્યગ્ર છે અને આપ અત્યારે એકલા જ કયા કારણે આવ્યા છો? ભાગ્યહીન રાવણે સર્વે કથા અભિમાન સહિત તેની સામે કહી અને પછી કહ્યું, તમે છળ કરનાર કપટ મૃગ બનો. જે ઉપાયથી હું તે રાજવધુનું અપહરણ કરી લઉં. ત્યારે તેણે મારીચે કહ્યું, હે દસી, સાંભળો, જેઓ મનુષ્ય રૂપમાં ચરાચરના ઈશ્વર છે, હે તાત, તેમની સાથે વેર ન કરો. તેમના મારવાથી મરવું અને તેમના જીવાડવાથી જીવવાનું હોય છે. આ જ રાજકુમારો વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે ગયા હતા. તે સમયે શ્રી રઘુનાથજીએ ફણા વગરનું બાણ મને માર્યું હતું, જેનાથી હું પળવારમાં 100 યોજન દૂર આવીને પડ્યો. તેમની સાથે વેર કરવામાં ભલાઈ નથી. મારી દશા તો ભમરીના કીડા જેવી થઈ ગઈ છે. હવે હું ચારે બાજુ શ્રીરામ લક્ષ્મણ બંને ભાઈને જોઉં છું. અને હે તાત, જો તેઓ મનુષ્ય છે તો પણ અતિ સુરવીર છે. એમનો વિરોધ કરવામાં પૂરા નહીં પડાય. જેણે તાડકા અને સુબાહુને મારીને શિવજીનું ધનુષ તોડી નાખ્યું અને ખરદૂષણ અને તીરશીરાનો વધ કરી નાખ્યો, એવો પ્રચંડ બળવાન પણ ક્યાંય મનુષ્ય હોઈ શકે છે? આથી જ આપના કુળનું કુશળ વિચારીને આપ ઘરે પાછા વળી જાઓ. આ સાંભળીને રાવણ અકળાઈ ઉઠ્યો અને તેણે તરત જ ઘણી ગાળો દીધી, દુર્વચન કહ્યા અને કહ્યું, અરે મૂર્ખ, તું ગુરુની જેમ મને જ્ઞાન શીખવાડી રહ્યો છે. કહે જો, સંસારમાં મારા સમાન યોદ્ધા કોણ છે? ત્યારે મારીચે હૃદયમાં અનુમાન કર્યું કે શસ્ત્રધારી, મર્મી, સમર્થ, સ્વામી, મૂર્ખ, ધનવાન, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઈયા આ 9 વ્યક્તિઓ સાથે વિરોધ કરવાથી કલ્યાણ થતું નથી. જ્યારે મારીચે બંને પ્રકારે પોતાનું મરણ દેખ્યું ત્યારે તેણે શ્રી રઘુનાથજીનું શરણ જોયું. વિચાર્યું કે ઉત્તર આપતા જ આ અભાગ્યો મને મારી નાખશે, તો પછી શ્રી રઘુનાથજીના બાણોથી જ શું કામ ન મરું? મનમાં આવું સમજીને તે રાવણની સાથે ચાલ્યો. શ્રીરામજીના ચરણોમાં તેનો અખંડ પ્રેમ છે. તેના મનમાં આ વાતનો અત્યંત હર્ષ છે કે આજે હું પોતાના પરમ સ્નેહી શ્રીરામજીને નિરખીશ. પરંતુ તેણે આ હર્ષ રાવણને જણાવ્યો નહીં. પોતાના પરમ પ્રિયતમના દર્શન કરીને નેત્રોને સફળ કરીને સુખ પામીશ. જાનકીજી સહિત અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં મન લગાવીશ. જેનો ક્રોધ પણ મોક્ષ આપનારો છે અને જેમની ભક્તિ અવશ્ય મેં ભગવાનને વશમાં કરનારી છે. કેમ કે અવશમાં ન થનાર મન પણ ભક્તિ દ્વારા વશમાં થઈ જાય છે. અહો, તેઓ જ સુખના સાગર શ્રીહરિ પોતાના હાથે જ બાણ સંધાન કરીને મારો વધ કરશે. ધનુષ બાણ ધારણ કરેલા મારી પાછળ પાછળ પૃથ્વી પર દોડતા પ્રભુને હું પાછું વળી વળીને જોઈશ. મારા સમાન ધન્ય બીજું કોઈ નથી. જ્યારે રાવણ તે વનની પાસે પહોંચ્યો ત્યારે મારી કપટમૃગ બની ગયો. તે અત્યંત વિચિત્ર હતો. તેનું કંઈ વર્ણન કરી શકાતું નથી. સોનાનું શરીર મણીઓથી જડીને બનાવ્યું હતું. સીતાજીએ તે પરમ સુંદર હરણને જોયું, જેના અંગે અંગની છટા અત્યંત મનોહર હતી. હે દેવ, હે કૃપાળુ રઘુવીર, સાંભળો, આ મૃગનું ચામડું ઘણું સુંદર છે. જાનકીજીએ કહ્યું, હે સત્ય પ્રતિજ્ઞ પ્રભો, આનો વધ કરીને એનું ચામડું લાવી આપો. ત્યારે શ્રી રઘુનાથજી સઘળા કારણો જાણવા છતાંય દેવતાઓનું કાર્ય કરવા માટે હરખાઈને ઉઠ્યા. હરણને જોઈને શ્રીરામજીએ કમર પર ફેંટો બાંધ્યો અને હાથમાં ધનુષ લઈને તે પર સુંદર બાણ ચડાવ્યું. પછી પ્રભુએ લક્ષ્મણજીને સમજાવીને કહ્યું, હે ભાઈ, વનમાં ઘણા જ રાક્ષસો ફરે છે. તમે બુદ્ધિ અને વિવેક દ્વારા બળ અને સમયનો વિચાર કરીને સીતાજીની રખેવાળી કરજો. પ્રભુને જોઈને મૃગ દોડી નાઠું. શ્રીરામજી પણ ધનુષ ચડાવીને તેની પાછળ દોડ્યા. વેદ જેમના વિષયમાં નેતિ નેતિ કહીને રહી જાય છે અને શિવજી પણ જેમને ધ્યાનમાં પામી શકતા નથી, તે શ્રીરામજી માયાથી બનેલા મૃગની પાછળ દોડી રહ્યા છે. તે ક્યારેક પાસે આવી જાય છે ને પાછો દૂર નાસી જાય છે. ક્યારેક તે પ્રગટ થઈ જાય છે ને ક્યારેક છુપાઈ જાય છે. આ રીતે પ્રગટ થતો અને છુપાતો જતો તથા ઘણા છળ કપટ કરતો તે પ્રભુને દૂર લઈ ગયો. ત્યારે શ્રી રામચંદ્રજીએ તાકીને કઠોર બાણ માર્યું, જે લાગતા જ તે ઘોર નાદ કરતો પૃથ્વી પર ઢળી પડ્યો. પહેલાં લક્ષ્મણજીનું મોટેથી નામ લઈને તેણે પછી મનમાં શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યું. પ્રાણ ત્યજતા સમયે તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રગટ કર્યું અને પ્રેમ સહિત શ્રી રામચંદ્રજીનું સ્મરણ કર્યું. સુગ્ન શ્રીરામજીએ તેના હૃદયના પ્રેમને ઓળખીને તેને પોતાનું પરમ પદ આપ્યું, જે મુનિઓને પણ દુર્લભ છે. દેવતાઓ ઘણા જ ફૂલો વરસાવી રહ્યા છે અને પ્રભુના ગુણોની ગાથાઓ ગાઈ રહ્યા છે કે શ્રી રઘુનાથજી એવા દીનબંધુ છે કે તેમણે અસુરને પણ પોતાનું પરમ પદ પ્રદાન કરી દીધું. દુષ્ટ મારીચને મારીને શ્રી રઘુવીર તરત જ પાછા ફર્યા. હાથમાં ધનુષ અને કમરમાં ભાથો શોભ્યા આપી રહ્યો છે. આ બાજુ જ્યારે સીતાજીએ દુઃખભર્યો નાદ સાંભળ્યો તો તેઓ
બહુ ભયભીત થઈને લક્ષ્મણજીને કહેવા લાગ્યા, તમે ઝડપથી જાઓ, તમારા ભાઈ મોટા સંકટમાં છે. લક્ષ્મણજી હસીને કહ્યું, હે પ્રિય માતા સાંભળો. લક્ષ્મણજીએ હસીને કહ્યું, હે માતા સાંભળો, જેમના ભ્રુકુટી વિલાસ માત્રથી આખી સૃષ્ટિનો લય થઈ જાય છે, તે શ્રી રામચંદ્રજી શું ક્યારેય સ્વપ્નમાં સંકટમાં આવી શકે છે? આ વાત પર સીતાજીએ કંઈક હૈયે ભોકાનારા વચન કહેવા લાગ્યા. ત્યારે ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણજીનું મન પણ ચંચળ થઈ ગયું. તેઓ શ્રી સીતાજીને વન અને દિશાઓના દેવતાઓને સોંપીને ત્યાં ચાલ્યા, જ્યાં રાવણરૂપી ચંદ્રમાને માટે રાહુ રૂપી શ્રી રામચંદ્રજી હતા. રાવણ સુની તક જોઈને યતિ સંન્યાસીના વેશમાં શ્રી સીતાજીની પાસે આવ્યો, જેના ડરથી દેવતા અને દૈત્યો પણ એટલા ડરે છે કે રાત્રે નિંદ્રા નથી આવતી અને દિવસે અન્ન ખાતા નથી. એ જ 10 માથાવાળો રાવણ કૂતરાની જેમ આમ તેમ જોતા ચોરી માટે ચાલ્યો. હે ગરુડજી, આ પ્રમાણે કુમાર્ગે પગ મૂકતા શરીરમાં તેજ તથા બુદ્ધિ બળ લેશ માત્ર રહેતા નથી. રાવણે અનેક પ્રકારે સુહામણી કથાઓ રચીને સીતાજીને રાજનીતિ, ભય અને પ્રેમ દેખાડ્યો. સીતાજીએ કહ્યું, હે યતિ ગોસાઈ સાંભળો, તમે તો દુષ્ટની જેમ વચન ગયા. પછી રાવણે પોતાનું અસલ રૂપ બતાવ્યું અને જ્યારે નામ સાંભળ્યું ત્યારે તો સીતાજી ભયભીત થઈ ગયા. તેમણે ગાઢ ધીરજ ધરીને કહ્યું, અરે દુષ્ટ, ઊભો તો રહે, પ્રભુ આવી જ ગયા. સિંહની સ્ત્રીને જેમ તુચ્છ સસલો ઈચ્છે તેમ જ, અરે રાક્ષસ રાજ, તું કાળને વશ થયો છે. આ વચન સાંભળતા જ રાવણને ક્રોધ આવી ગયો, પરંતુ મનમાં તેણે સીતાજીના ચરણોની વંદના કરીને સુખ માન્યું. પછી ક્રોધે ભરાઈને રાવણે સીતાજીને રથ પર બેસાડી દીધા અને ઘણી જ ઉતાવળથી આકાશ માર્ગે ચાલ્યો, પરંતુ ભયના કારણે તેનાથી રથ હાંકી શકાતો ન હતો. સીતાજી વિલાપ કરી રહ્યા હતા, હા જગતના અદ્વિતીય વીર શ્રી રઘુનાથજી, આપે કયા અપરાધથી મારા ઉપરની દયા વિસારી દીધી? હે દુઃખોને હરનારા, હે શરણાગતોને સુખ આપનારા, હા રઘુકુળ રૂપી કમળના સૂર્ય. હા લક્ષ્મણ, તમારો દોષ નથી, મેં ક્રોધ કર્યો તેનું ફળ મળ્યું. શ્રી જાનકીજી અનેક પ્રકારે વિલાપ કરી રહ્યા છે. હાય, પ્રભુની કૃપા તો ઘણી જ છે, પરંતુ તે સ્નેહી પ્રભુ ઘણા જ દૂર રહી ગયા. પ્રભુને મારી આ વિપત્તિ કોણ સંભળાવે? યજ્ઞના અન્નને ગધેડું ખાવા ઈચ્છે છે. સીતાજીનો ભારે વિલાપ સાંભળીને જળ ચેતન સર્વે જીવો દુઃખી થઈ ગયા. ગિધરાજ જટાયુએ સીતાજીની દુઃખ ભરેલી વાણી સાંભળીને ઓળખી ગયા કે આ તો રઘુકુળ તિલક શ્રી રામચંદ્રજીના પત્ની છે. નીચ રાક્ષસ એમને એવી રીતે લઈ જઈ રહ્યો છે જેમ કપિલા ગાય મ્લેચ્છના તાબામાં આવી ગયો હોય. તે બોલ્યો, હે પુત્રી સીતે, ભય પામીશ નહીં, હું આ રાક્ષસનો નાશ કરીશ. તે પક્ષી ક્રોધે ભરાઈને એવી રીતે દોડ્યો જેમ પર્વતની તરફ વજ્ર છૂટતો હોય. તેણે પડકારો કરીને કહ્યું, રે રે દુષ્ટ, ઊભો કેમ નથી રહેતો? નીડર થઈને ચાલ્યો જાય છે. શું મને તે ઓળખ્યો નથી? તેને યમરાજની સમાન આવતો જોઈને રાવણ પાછો વળીને મનમાં અનુમાન કરવા લાગ્યો, કાં તો મૈનાક પર્વત છે, કાં તો પક્ષીઓના સ્વામી ગરુડ છે, પરંતુ તે ગરુડ તો પોતાના સ્વામી વિષ્ણુ સહિત મારા બળને જાણે છે. રાવણે તેને ઓળખી લીધો અને બોલ્યો, આ તો વૃદ્ધ જટાયુ છે, મારા હાથરૂપી તીર્થમાં શરીર છોડશે. આ સાંભળતા જ ગીધ ક્રોધે ભરાઈને બહુ જ વેગથી દોડ્યો અને બોલ્યો, રાવણ, મારી શિખામણ સાંભળ, જાનકીજીને છોડીને કુશળતાપૂર્વક પોતાના ઘેર ચાલ્યો જા, નહીં તો હે ઘણી ભુજાઓવાળા, એવું થશે કે શ્રીરામજીના ક્રોધરૂપી અત્યંત ભયાનક અગ્નિમાં તારું સમગ્ર વંશ પતંગિયું બનીને જ ભસ્મ થઈ જશે. યોદ્ધા રાવણ કંઈ ઉત્તર આપતો નથી, ત્યારે ગિધરાજ ક્રોધ ભરીને દોડ્યો. તેણે રાવણના વાળ પકડીને તેને રથ વિનાનો કરી દીધો, અર્થાત રથની નીચે ઉતારી દીધો. રાવણ પૃથ્વી પર પડી ગયો. ગિધરાજે સીતાજીને એક તરફ બેસાડ્યા અને પછી પાછા ફર્યા અને ચાંચોથી મારીને રાવણના શરીરને વિદીર્ણ કરી નાખ્યું. એનાથી એક ઘડી માટે તેની મૂર્છા આવી ગઈ. ત્યારે ખસ્યાણા પડેલા રાવણે ક્રોધયુક્ત થઈને અત્યંત ભયાનક કટાર કાઢીને તેનાથી જટાયુની પાંખો કાપી નાખી. આ પ્રમાણે અદ્ભુત પરાક્રમનું કાર્ય કરીને અને શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ગિધરાજ જટાયુ પૃથ્વી પર ઢળી પડ્યા. સીતાજીને પાછા રથ પર ચડાવીને રાવણ ઘણી ઉતાવળથી ચાલ્યો. તેણે ભય ઓછો ન હતો. સીતાજી આકાશમાં વિલાપ કરતા જઈ રહ્યા છે, જાણે વ્યાધના વશમાં કોઈ ભયભીત હરણી હોય. પર્વત પર બેઠેલા વાનરોને જોઈને સીતાજી હરિનામ લઈને વસ્ત્ર નાખી દીધું અને આ રીતે સીતાજીને લઈ ગયો અને તેમને અશોક વનમાં રાખ્યા. સીતાજીને અનેક પ્રકારે ભય અને પ્રીતિ દેખાડી. જ્યારે તે દુષ્ટ હારી ગયો ત્યારે ગોઠવણ કરીને અશોક વૃક્ષની નીચે તેમને રાખી દીધા. જે રીતે કપટમૃગની સાથે શ્રી રામચંદ્રજી દોડી પડ્યા હતા, તે જ છબીને હૃદયમાં રાખીને સીતાજી હરિનામ રામ નામ રટ્યા કરે છે. આ બાજુ શ્રી રઘુનાથજી નાના ભાઈ લક્ષ્મણજીને આવતા જોઈને
બાહ્ય રૂપે બહુ જ ચિંતા કરીને કહ્યું, હે ભાઈ, તમે જાનકીજીને એકલા છોડી દીધાની મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં ચાલી આવ્યા. રાક્ષસોના ટોળે ટોળા વનમાં ફરતા ફરે છે. મારા મનમાં એમ થાય છે કે સીતાજી આશ્રમમાં નથી. નાના ભાઈ લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રજીના ચરણ પકડીને હાથ જોડીને કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી ત્યાં ગયા જ્યાં ગોદાવરીના તટ પર તેમનો આશ્રમ હતો. આશ્રમને જાનકીજી રહિત જોઈને શ્રી રામજી સાધારણ મનુષ્યની જેમ વ્યાકુળ અને દીન થઈ ગયા. તેઓ વિલાપ કરવા લાગ્યા, હા ગુણોની ખાણ જાનકી, હા રૂપ, શીલ, વ્રત અને નિયમોમાં પવિત્ર સીતે. લક્ષ્મણજીએ અનેક પ્રકારે સમજાયા ત્યારે શ્રી રામચંદ્રજી લતાઓ અને વૃક્ષોની પંક્તિઓને પૂછતા ચાલવા લાગ્યા. હે પક્ષીઓ, હે પશુઓ, હે ભ્રમરોની પંક્તિઓ, તમે ક્યાંય મૃગનયની સીતાજીને જોઈ છે? ખંજન, પોપટ, કબૂતર, હરણ, માછલી, ભમરાના સમૂહ, પ્રવીણ, કોયલ, કુંદકળી, દાઢમ, વીજળી, કમળ, શરદનો ચંદ્રમા અને નાગણ, વરુણનો પાસ, કામદેવનું ધનુષ્ય, હંસ, હાથી, સિંહ, આ બધા જ આજે પોતાની પ્રશંસા સાંભળી રહ્યા છે. શ્રીફળ, સુવર્ણ અને કેળ હર્ષ પામી રહ્યા છે. એમના મનમાં જરા પણ શંકા અને સંકોચ નથી. હે જાનકી, સાંભળો, તમારા વિના આ સૌ આજે એવા હરખાય છે જાણે કે રાજ્ય પામી ગયા હોય. તમારાથી આ અનક સ્પર્ધા કેવી રીતે સહી શકાય? હે પ્રિય, તમે તરત જ પ્રગટ કેમ નથી થતા? આ પ્રકારે સ્વામી શ્રીરામજી સીતાજીને શોધતા વિલાપ કરે છે જાણે કે કોઈ મહાવીરહીને અત્યંત કામી પુરુષ હોય. આપ જઈને પિતાજીને કહેશો નહીં. જો હું રામ છું તો 10 મુખી રાવણ કુટુંબ સહિત ત્યાં આવીને સ્વયં જ કહેશે. જટાયુએ ગીધનો દેહ છોડીને હરિનું રૂપ ધારણ કર્યું અને ઘણા જ અનુપમ આભૂષણો અને પીતાંબર પહેરી લીધા. શ્યામ શરીર છે, 4 વિશાળ ભુજાઓ છે અને નેત્રોમાં જળ ભરીને સ્તુતિ કરી રહ્યો છે. હે શ્રી રામજી, આપનો જય થાઓ. આપનું રૂપ અનુપમ છે. આપ નિર્ગુણ છો, સગુણ છો અને ખરેખર આપ જ ગુણોના પ્રેરક છો. 10 માથાવાળા રાવણને પ્રચંડ ભુજાઓના ટુકડે ટુકડા કરવા માટે પ્રચંડ બાણ ધારણ કરનારા, પૃથ્વીને સુશોભિત કરનારા, જળયુક્ત મેઘના સમાન શ્યામ શરીરવાળા, કમળના સમાન મુખ અને લાલ કમળના સમાન વિશાળ નેત્રોવાળા, વિશાળ ભુજાઓવાળા અને ભયથી છોડાવનારા કૃપાળુ શ્રી રામચંદ્રજી, હું નિત્ય નમસ્કાર કરું છું. આપ અપરિમિત બળવાળા છો, અનાદિ, અજન્મા, અવ્યક્ત, એક, અગોચર, ગોવિંદ, ઇન્દ્રિયોથી અતીત, દ્વંદ્વોને હરનારા, વિજ્ઞાનની ઘનમૂર્તિ અને પૃથ્વીના આધાર છો. તથા જે સંતો રામ મંત્રને જપે છે તે અનંત સેવકોના મનને આનંદ આપનારા છે. તે નિષ્કામ, પ્રિય તથા કામ આદિ દુષ્ટોના દળનો નાશ કરનારા શ્રી રામચંદ્રજીને હું નિત્ય નમસ્કાર કરું છું. જેમનું શ્રુતિઓ નિરંજન, બ્રહ્મ, વ્યાપક, નિર્વિકાર અને જન્મરહિત
કહીને ગાન કરે છે. મુનિઓ જેમને ધ્યાન, જ્ઞાન, વૈરાગ્ય અને યોગ આદિ અનેક સાધનો કરીને પામે છે, તે જ કરુણાકંદ શોભાના સમૂહ પ્રગટ થઈને જડ ચેતન સમસ્ત જગતને મોહિત કરી રહ્યા છે. મારા હૃદય કમળના બ્રહ્મરૂપ તેમના અંગે અંગમાં ઘણા જ કામદેવોની છબી શોભા પામી રહી છે. જેઓ અગમ અને સુગમ છે, નિર્મળ સ્વભાવ છે, વિષમ અને સમ છે અને સદા શીતળ છે. મન અને ઇન્દ્રિયોને સદા વશ કરનારા યોગી બહુ જ સાધન કરવાથી જેમને જોઈ શકે છે, તે ત્રણેય લોકના સ્વામી રમા નિવાસી રામચંદ્રજી નિરંતર પોતાના દાસોના વશમાં રહે છે. તેઓ જ મારા હૃદયમાં નિવાસ કરો, જેમની પવિત્ર કીર્તિ આવાગમનને મટાડી દે છે. અખંડ ભક્તિનું વરદાન માંગીને ગૃધરાજ જટાયુ શ્રી હરિના પરમધામમાં ચાલ્યા ગયા. શ્રી રામચંદ્રજીએ તેની ક્રિયાઓ યથાયોગ્ય પોતાના હાથે કરી. શ્રી રઘુનાથજી અત્યંત કોમળ ચિત્તવાળા, દીનદયાળુ અને કારણ વિના જ કૃપાળુ છે. ગીધ અધમ પક્ષીને માંસાહારી હતું, તેને પણ તે દુર્લભ ગતિ આપી જેને યોગીજનો માગતા રહે છે. શિવજી કહે છે, હે પાર્વતી સાંભળો, તે લોકો અભાગ્યા છે જેઓ ભગવાનને છોડીને વિષયોમાં અનુરાગ કરે છે. પછી બંને ભાઈઓ સીતાજીને શોધતા શોધતા આગળ ચાલ્યા. તેઓ વનની ગીચતા જોતા જાય છે. તે ગીચ વન લતાઓ ને વૃક્ષોથી ભરેલું છે. તેમાં ઘણા જ પક્ષીઓ, હરણ, હાથી અને સિંહ રહે છે. શ્રી રામચંદ્રજીએ રસ્તામાં આવતા કબંધ રાક્ષસને મારી નાખ્યો. તેણે પોતાના શાપની બધી વાત કહી. તે બોલ્યો, દુર્વાસાજીએ મને શાપ આપ્યો હતો, હવે પ્રભુના ચરણોના દર્શનથી તે પાપ મટી ગયું. શ્રી રામચંદ્રજી કહ્યું, હે ગંધર્વ સાંભળ, હું તમને કહું છું, બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનારો મને ગમતો નથી. મન, વચન અને કર્મથી કપટ છોડીને જે લોકો બોધિ બ્રાહ્મણોની સેવા કરે છે, મારા સહિત બ્રહ્મા, શિવ વગેરે સર્વે દેવતાઓ તેના વશમાં થઈ જાય છે. શાપ આપતો, મારતો અને કઠોર વચન કહેતોય બ્રાહ્મણ પૂજનીય છે એમ સંતો કહે છે. શીલ અને ગુણથી હીન હોવા છતાં બ્રાહ્મણ પૂજનીય છે અને ગુણોથી યુક્ત અને જ્ઞાનમાં નિપુણ હોય તો પણ શુદ્ર પૂજનીય નથી. શ્રીરામજીએ પોતાનો ધર્મ કહીને તેને સમજાવ્યો. પોતાના ચરણોમાં પ્રેમ જોઈને તે તેમના મનને ગમ્યો. ત્યાર પછી શ્રી રઘુનાથજીના ચરણ કમળમાં શીશ નવાવીને તે પોતાની ગતિ પ્રાપ્ત કરીને આકાશમાં ચાલ્યો ગયો. ઉદાર શ્રી રામચંદ્રજી તેને ગતિ આપીને શ્રી સબરીજીના આશ્રમમાં પધાર્યા. સબરીજીએ શ્રી રામચંદ્રજીને ઘરમાં આવેલા જોયા ત્યારે મુનિ મતંગજીના વચનોને યાદ કરીને તેમનું મન પ્રસન્ન થઈ ગયું. કમળ સમાન નેત્ર અને વિશાળ ભુજાવાળા, શિર પર જટાઓના મુગુટ અને હૃદય પર વનમાળા ધારણ કરીને સુંદર શ્યામ અને ગૌર બંને ભાઈઓના ચરણોમાં સબરીજી વીંટળાઈ વળ્યા, નમી પડ્યા. તેઓ પ્રેમમાં મગ્ન થઈ ગયા. મુખમાંથી વચન નીકળતું નથી. વારંવાર ચરણ કમળમાં શીશ નવાવી રહ્યા છે. પછી જળ લઈને આદરપૂર્વક બંને ભાઈઓના ચરણ ધોયા અને પછી તેમને સુંદર આસનો પર બેસાડ્યા. તેમણે અત્યંત રસીલા અને સ્વાદિષ્ટ કંદમૂળ ફળ લાવીને શ્રી રામચંદ્રજીને આપ્યા. પ્રભુએ વારંવાર પ્રશંસા કરીને પ્રેમ સહિત આરોગ્યા. પછી સબરીજી હાથ જોડીને આગળ ઊભા રહી ગયા. પ્રભુને જોઈને તેમનો પ્રેમ અત્યંત વધી ગયો. તેમણે કહ્યું, હું કયા પ્રકારે આપની સ્તુતિ કરું? હું નીચ જાતિની અને અત્યંત મૂળમતી છું, જે અધમમાંય અધમ છે. તેમાંય સ્ત્રીઓ અત્યંત અધમ છે. વળી તેમાંય હે પાપનાશક, હું તો મંદબુદ્ધિ છું. શ્રી રઘુનાથજીએ કહ્યું, હે ભામિની, મારી વાત સાંભળો. હું તો માત્ર એક ભક્તિનો સંબંધ જાણું છું. નાત, જાત, કુળ, ધર્મ, મોટાઈ, ધન, બળ, કુટુંબ, ગુણ અને ચતુરતા આ બધું હોવા છતાંય ભક્તિ રહિત મનુષ્ય એવો લાગે છે જાણે જળહીન વાદળાનું શોભાહીન દેખાવું છે. હું તને નવધા ભક્તિ કહું છું, તું સાવધાન થઈને સાંભળ અને મનમાં ધારણ કર. પહેલી ભક્તિ છે સંતોનો સત્સંગ, બીજી ભક્તિ છે મારા કથા પ્રસંગોમાં પ્રેમ, ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત થઈને ગુરુના ચરણ કમળોની સેવા અને ચોથી ભક્તિ એ છે કે કપટ છોડીને મારા ગુણ સમૂહોનું ગાન કરવું, મારા મંત્રનો જાપ અને મારામાં દ્રઢ વિશ્વાસ. આ પાંચમી ભક્તિ છે જે વેદોમાં પ્રસિદ્ધ છે. છઠ્ઠી ભક્તિ છે ઇન્દ્રિયોનો નિગ્રહ, શીલ, સારો સ્વભાવ, જે ચારિત્ર્ય, ઘણા કાર્યોમાંથી વૈરાગ્ય અને નિરંતર સંત પુરુષોના ધર્મ આચરણમાં જોડાઈ રહેવું. સાતમી ભક્તિ છે જગત માત્રને સમભાવથી મારામાં ઓતપ્રોત રામમય જોવું અને સંતોને મારાથી પણ અધિક કરીને માનવા.
8મી ભક્તિ છે જે કંઈ મળી જાય તેમાં જ સંતોષ માનવો અને સ્વપ્નમાંય પારકા દોષો ન જોવા. 9મી ભક્તિ છે સરળતા અને સર્વેની સાથે કપટ રહિત વર્તન કરવું, હૃદયમાં મારો ભરોસો રાખવો અને કોઈ પણ અવસ્થામાં હર્ષ અને દૈન્ય વિષાદનું ન હોવું. આ 9માંથી એક પણ જેમનામાં હોય છે તે સ્ત્રી પુરુષ જળ ચેતન કોઈ પણ કેમ ન હોય. એ ભામિની, મને તે અત્યંત પ્રિય છે. વળી તારામાં તો સર્વ પ્રકારની દ્રઢ ભક્તિ છે, માટે જે ગતિ યોગીનોએ દુર્લભ છે તે આજ તારા માટે સુલભ થઈ ગઈ છે. મારા દર્શનનું પરમ અનુપમ ફળ એ છે કે જીવ પોતાના સહજ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. હે ભામિની, હવે જો ગજગામિની જાનકીજીની કંઈ ખબર જાણતી હોય તો કહે. સબરીએ કહ્યું, હે રઘુનાથજી, આપ પંપા નામના સરોવરે જાઓ, ત્યાં આપની સુગ્રીવની સાથે મિત્રતા થશે. હે દેવ, હે રઘુવીર, તે સમસ્ત વિવરણ કહેશે. હે ધીર બુદ્ધિ, આપ સઘળું જાણતા હોવા છતાં મને પૂછો છો. વારંવાર પ્રભુના ચરણોમાં શીશ નમાવી પ્રેમ સહિત તેણે સઘળી કથા સંભળાવી. સઘળી કથા કહીને ભગવાનના મુખના દર્શન કરીને હૃદયમાં તેમના ચરણકમળોને ધારણ કરી લીધા અને યોગાગ્નિથી દેહનો ત્યાગ કરીને એ દુર્લભ હરિપદમાં લીન થઈ ગયા, જ્યાંથી પાછા આવવાનું હોતું નથી. તુલસીદાસજી કહે છે કે અનેક પ્રકારના કર્મ, અધર્મ અને ઘણા જ મદ આ સર્વે શોકપ્રદ છે. હે મનુષ્ય, એમનો ત્યાગ કરી દો અને વિશ્વાસ કરીને શ્રીરામજીના ચરણોમાં પ્રેમ કરો. જે નીચ જાતિની અને પાપોની જન્મભૂમિ હતી એવી સ્ત્રીને પણ જેમણે મુક્ત કરી દીધી. અરે મહા દુર્બુદ્ધિ મન, તું આવા પ્રભુને ભૂલીને કેમ સુખ ઈચ્છે છે? શ્રી રામચંદ્રજીએ તે વનને પણ છોડી દીધું અને તેઓ આગળ ચાલ્યા. બંને ભાઈઓ અતુલનીય બળવાન અને મનુષ્યમાં સિંહ સમાન છે. પ્રભુ વિરહીની જેમ વિષાદ કરતા અનેક કથાઓ અને સંવાદો કહે છે. હે લક્ષ્મણ, જરા વનની શોભા તો જુઓ, એને જોઈને કોનું મન શુદ્ધ નહીં થાય? પક્ષી અને પશુઓના સમૂહ સર્વે સ્ત્રીઓ સહિત છે, જાણે તેઓ મારી નિંદા કરી રહ્યા છે. એમને જોઈ જ્યારે ડરના માર્યા હરણોના ટોળા ભાગવા લાગે છે ત્યારે હરણીઓ તેમને કહે છે કે તમને ભય નથી, તમે તો સાધારણ હરણોથી ઉત્પન્ન થયા છો, એટલે તમે આનંદ કરો. એ તો સોનાનું હરણ શોધવા આવ્યા છે. હાથી હાથીણીઓને સાથે જ રાખે છે, જાણે કે તેઓ મને શિખામણ આપે છે કે સ્ત્રીને ક્યારેય એકલી છોડવી ન જોઈએ. સારી રીતે ચિંતન કરેલા શાસ્ત્રને પણ વારંવાર જોતા રહેવું જોઈએ. સારી રીતે સેવા કરવા છતાંય રાજાને વશમાં ન સમજવો જોઈએ. અને સ્ત્રીને ભલેને હૃદયમાં જ કેમ રાખવામાં આવે, પરંતુ યુવાન સ્ત્રી, શાસ્ત્ર અને રાજા કોઈના વશમાં રહેતા નથી. હે તાત, આ સુંદર વસંતને તો જુઓ, પ્રિયાના વિના મને તે ભય ઉત્પન્ન કરી રહી છે. મને વિરહથી વ્યાકુળ, બળહીન અને બિલકુલ એકલો જાણીને કામદેવ વન, ભમરા અને પક્ષીઓ સાથે લઈને મારા પર હુમલો કરી દીધો. પરંતુ જ્યારે તેનો દૂત આ જોઈ ગયો કે હું ભાઈની સાથે છું, એકલો નથી, ત્યારે તેની વાત સાંભળીને કામદેવ જાણે કે સેનાને રોકીને ડેરો તાણી દીધો છે. વિશાળ વૃક્ષમાં લતાઓ એવી વીંટળાયેલી જણાય છે કે જાણે વિવિધ પ્રકારના તંબુ તાણી દેવામાં આવ્યા છે. કેળ અને તાડના સુંદર ધજા પતાકા સમાન છે. તેમને જોઈને તે જ નથી મોહિત થતો કે જેનું મન ધીર છે. અનેક વૃક્ષો જુદી જુદી રીતે ફાલ્યા છે, જાણે જુદા જુદા પોશાક ધારણ કરેલ અનેક તીર મારનારા હોય. ક્યાંક ક્યાંક સુંદર વૃક્ષો શોભા આપી રહ્યા છે, જાણે કે યોદ્ધા લોકોએ અલગ અલગ થઈને છાવણી નાખી હોય. કોયલો કૂંજી રહી છે, એ એવું જણાય છે કે મદમસ્ત હાથી ચિત્કારી રહ્યા હોય. ઢેક, જળચર અને મહોક પક્ષીઓ જાણે કે ઊંટ અને ખચ્ચર છે. મોર, ચકોર, પોપટ, કબૂતર અને હંસ જાણે સઘળા સુંદર તાજી અરબી ઘોડા છે. તેતર અને બટેર પક્ષીઓ પાયદળ સૈનિકોના ટોળા છે. કામદેવની સેનાનું વર્ણન થઈ શકતું નથી. પર્વતોની શિલાઓ રથ અને જળના ઝરણા નગારા છે. પપૈયા ભાટ છે, જે ગુણ સમૂહ બિરદાવલીનું વર્ણન કરે છે. ભમરાઓનો ગુંજારવ ભેરી અને શરણાઈ છે. શીતળ, મંદ અને સુગંધિત વાયુ જાણે દૂતનું કાર્ય લઈને આવેલ છે. આ પ્રકારે ચતુરંગણી સેના સાથે લઈને કામદેવ જાણે સર્વેને પડકારતો વિચરી રહ્યો છે. હે લક્ષ્મણ, કામદેવની આ સેનાને જોઈને જે લોકો ધીર બની રહે છે, જગતમાં તેમની જ વીરોમાં પ્રતિષ્ઠા થાય છે. આ કામદેવની એક સ્ત્રીનું મોટું ભારે બળ છે. તેનાથી જે બચી જાય છે તે જ શ્રેષ્ઠ યોદ્ધો છે. હે તાત, કામ, ક્રોધ અને લોભ આ 3 અત્યંત પ્રબળ દુષ્ટો છે. એ વિજ્ઞાનના ધામ મુનિઓના મનને પણ પળવારમાં શુદ્ધ કરી દે છે. લોભને ઈચ્છા અને દમનું બળ છે. કામને કેવળ સ્ત્રીનું બળ છે અને ક્રોધને કઠોર વચનોનું બળ છે. શ્રેષ્ઠ મુનિઓ વિચારીને આવું કહે છે. શિવજી કહે છે કે હે પાર્વતી, શ્રી રામચંદ્રજી ગુણાતીત, ત્રણેય ગુણોથી પર,
ચરાચર જગતના સ્વામી અને સર્વેના અંતરને જાણનારા અંતર્યામી છે. તેમણે કામી લોકોની દીનતા વ્યવસ્થા જણાવી છે અને ધીર વિવેકી પુરુષોના મનમાં વૈરાગ્યને દ્રઢ કર્યો છે. ક્રોધ, કામ, લોભ, મદ અને માયા આ સર્વે શ્રી રામચંદ્રજીની દયાથી છૂટી જાય છે. તે નટરાજ ભગવાન જેની પર પ્રસન્ન થાય છે તે મનુષ્ય ઇન્દ્રજાળ માયામાં ભૂલો પડતો નથી. હે ઉમા, હું તમને પોતાનો અનુભવ કહું છું. હરિનું ભજન જ સત્ય છે. આ સમગ્ર જગત તો સ્વપ્નની માફક જૂઠું છે. પછી પ્રભુ શ્રી રામચંદ્રજી પંપા નામના સુંદર અને અગાધ સરોવરના તટે ગયા. તેનું જળ સંતોના હૃદય જેવું નિર્મળ છે. મનને હરનારા સુંદર 4 ઘાટ બાંધેલા છે. જાત જાતના પશુ યત્ર તત્ર જળ પી રહ્યા છે. જાણે ઉદાર દાની પુરુષોના ઘેર યાચકોની ભીડ લાગી હોય. સઘન પર્ણોની આળસમાં જળનો જલ્દી પતો મળતો નથી, તેમ માયાથી આચ્છાદિત રહેવાને કારણે નિર્ગુણ બ્રહ્મ દેખાતું નથી. તે સરોવરના અત્યંત અગાધ જળમાં સર્વે માછલીઓ સદા એક સમાન સુખી રહે છે. તેમ ધર્મશીલ પુરુષોના સઘળા દિવસો સુખપૂર્વક વીતે છે. તેમાં રંગબેરંગી કમળો ખીલેલા છે. ઘણા જ ભમરાઓ મધુર સ્વરથી ગુંજાર કરી રહ્યા છે. જલકુકડા અને રાજહંસ બોલી રહ્યા છે, જાણે પ્રભુને જોઈને તેમની પ્રશંસા કરી રહ્યા હોય. ચક્રવાક, બગલા વગેરે પક્ષીઓના સમુદાય જોત જોતામાં જ બને છે. તેમનું વર્ણન કરી શકાતું નથી. સુંદર પક્ષીઓની બોલી ઘણી સુહામણી લાગે છે, જાણે જતા પથિકને બોલાવી રહી હોય. તે સરોવર પંપાની સમીપ મુનિઓએ આશ્રમ બનાવી રાખ્યા છે. તેની ચારે બાજુ વનના સુંદર વૃક્ષો છે. ચંપા, બોરસલી, કદમ, તમાલ, પાટલ, ફણસ, ઢાક અને આંબા વગેરે અનેક પ્રકારના વૃક્ષો નવા નવા પાંદડા સુગંધિત પુષ્પોથી યુક્ત છે, જેની ઉપર ભમરાના સમૂહ ગુંજાર કરી રહ્યા છે. સ્વભાવથી શીતળ, મન સુગંધિત તેમજ મનને હરનારી હવા સદા વહેતી રહે છે. કોયલો કુહુ કુહુનો શબ્દ કરી રહી છે. તેમની રસીલી બોલી સાંભળીને મુનિઓનું પણ ધ્યાન તૂટી જાય છે. ફળોના ભારથી નમીને સઘળા વૃક્ષો પૃથ્વીની નજીક નમી પડ્યા છે. જેમ પરોપકારી પુરુષો ઘણી સંપત્તિ પામીને વિનયથી નમી પડે છે. શ્રી રામચંદ્રજીએ અત્યંત સુંદર તળાવ જોઈને સ્નાન કર્યું અને પરમ સુખ પામ્યા. એક સુંદર ઉત્તમ વૃક્ષની છાયા જોઈને શ્રી રઘુનાથજી નાના ભાઈ લક્ષ્મણજી ત્યાં બેસી ગયા. પછી ત્યાં સર્વે દેવો અને મુનિઓ આવ્યા અને સ્તુતિ કરીને પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. કૃપાળુ શ્રી રામચંદ્રજી પરમ પ્રસન્ન બેઠેલા નાના ભાઈ લક્ષ્મણજીને રસીલી કથાઓ કહી રહ્યા છે. ભગવાનને વિરહયુક્ત જોઈને નારદજીના મનમાં વિશેષ રૂપે શોક થયો. તેમને વિચાર કર્યો કે મારા શાપનો સ્વીકાર કરીને શ્રી રામચંદ્રજી અનેક પ્રકારના દુઃખોનો ભાર સહી રહ્યા છે. એવા ભક્તવત્સલ પ્રભુને જઈને જોવું, પછી આવો અવસર આવશે નહીં, એમ વિચારીને નારદજી હાથમાં વીણા લઈને ત્યાં ગયા કે જ્યાં પ્રભુ સુખપૂર્વક બેઠા હતા. તેઓ કોમળ વાણીથી પ્રેમની સાથે અનેક પ્રકારે વખાણીને રામચરિતનું ગાન કરતા કરતા આવી રહ્યા હતા. દંડવત કરતા જોઈને શ્રી રામચંદ્રજીએ નારદજીને ઉઠાવી લીધા અને બહુ જ વાર સુધી હૃદય ચાપી રાખ્યા. પછી સ્વાગત કુશળ પૂછીને પાસે બેસાડી દીધા. લક્ષ્મણજીએ આદરની સાથે તેમના ચરણ ધોયા. અનેક પ્રકારે વિનંતી કરીને અને પછી પ્રભુની મનમાં પ્રસન્ન જાણીને નારદજી કમળ સમાન હાથોને જોડીને વચન બોલ્યા. હે સ્વભાવથી જ ઉદાર શ્રી રઘુનાથજી, સાંભળો. આપ સુંદર, અગમ અને સુગમ વર આપનારા છો. હે સ્વામી, હું એક વર માંગુ છું, તે મને આપો. જો કે આપ અંતર્યામી હોવાને લીધે સઘળું જાણો છો. શ્રીરામજીએ કહ્યું, હે મુનિ, તમે મારો સ્વભાવ જાણો છો. શું હું પોતાના ભક્તોથી ક્યારેય કંઈ છુપું રાખું છું? મને એવી કઈ વસ્તુ પ્રિય લાગે છે જેને હે મુનિશ્રેષ્ઠ તમે માંગી નથી શકતા. ભક્તોના માટે મારી પાસે કંઈ પણ અદે આપી ન શકાય તેવું નથી, એવો વિશ્વાસ ભૂલથી પણ ત્યજશો નહીં. ત્યારે નારદજી હર્ષિત થઈને બોલ્યા, હું એવો વર માંગુ છું, આ દૃષ્ટતા કરું છું. જો કે પ્રભુના અનેક નામ છે અને વેદો કહે છે કે તે સર્વે એક એકથી ચડિયાતા છે, તો પણ હે નાથ, રામ નામ સર્વ નામોથી અધિક હોય અને પાપરૂપી પક્ષીઓના સમૂહ માટે એ શિકારી સમાન હોય. આપની ભક્તિ પૂર્ણિમાની રાત્રિ છે, તેમાં રામ નામ એ જ પૂર્ણ ચંદ્રમા થઈને અને અન્ય સર્વે નામો તારાગણ થઈને ભક્તોના હૃદયરૂપી નિર્મળ આકાશમાં નિવાસ કરો. કૃપાસાગર શ્રી રઘુનાથજીએ મુનિને એવમસ્તુ એમ જ થાવું કહ્યું. ત્યારે નારદજીએ મનમાં અત્યંત હર્ષિત થઈને પ્રભુના ચરણોમાં મસ્તક નમાવ્યું. શ્રી રઘુનાથજી અત્યંત પ્રસન્ન જાણીને નારદજી પાછા કોમળ વાણી બોલ્યા, હે રામજી,
હે રઘુનાથજી સાંભળો, જ્યારે આપે પોતાની માયાને પ્રેરિત કરીને મને મોહિત કર્યો હતો ત્યારે હું વિવાહ કરવા માંગતો હતો. હે પ્રભુ, આપે મને કયા કારણે વિવાહ ન કરવા દીધો? પ્રભુ બોલ્યા, હે મુનિ સાંભળો, હું તમને પ્રસન્નતાપૂર્વક કહું છું કે જેઓ સમસ્ત આશા ભરોસા છોડીને માત્ર મને જ ભજે છે, હું સદા તેમની તેવી જ રખેવાળી કરું છું જેમ માતા પિતા બાળકની રક્ષા કરે છે. નાનું બાળક જ્યારે દોડીને આગની સાપને પકડવા જાય છે તો ત્યાં માતા તેને પોતાના હાથે અલગ કરીને બચાવી લે છે. સમજણા થઈ ગયેલા તે પુત્રને માતા પ્રેમ તો કરે છે પણ વીતેલ વાત તો રહેતી જ નથી. અર્થાત માતૃપ્રાણ શિશુની જેમ પછી એના રક્ષણ માટે ચિંતા કરતી નથી, કેમ કે તે માતાને આધારે ન રહેતા પોતાનું રક્ષણ સ્વયં કરવા લાગે છે. જ્ઞાની મારા પૌઢ સમજણા પુત્ર જેવો છે અને તમારા જેવા પોતાના બળનો ગર્વ ન કરનાર સેવક તો મારા શિશુ પુત્રના જેવા છે. મારા સેવકને માત્ર મારું જ બળ રહે છે, તેને પોતાનું બળ, જ્ઞાનીને પોતાનું બળ હોય છે, પરંતુ કામ ક્રોધ રૂપી શત્રુ તો બંનેના માટે છે. એમ વિચારીને પંડિતજનો, બુદ્ધિમાન લોકો મને જ ભજે છે. તેઓ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભક્તિને ત્યજતા નથી. કામ, ક્રોધ, લોભ અને મદ આદિ મોહ અજ્ઞાનની પ્રબળ સેના છે. એમાંય માયા રૂપિણી માયાની સાક્ષાત મૂર્તિ સ્ત્રી તો અત્યંત દારૂણ દુઃખ આપનારી છે. હે મુનિ સાંભળો, પુરાણ, વેદ અને સંતો કહે છે કે મોહરૂપી વનને વિકસિત કરવા માટે સ્ત્રી વસંત ઋતુના સમાન છે. જપ, તપ, નિયમ રૂપી સંપૂર્ણ જળના સ્થાનોને સ્ત્રી ગ્રીષ્મ રૂપ થઈને સર્વથા શોષી લે છે. કામ, ક્રોધ, મદ અને મત્સર આદિ દેડકા છે, તેમના વર્ષા ઋતુ થઈને હર્ષ પ્રદાન કરનારી એકમાત્ર આ જ સ્ત્રી છે. ખરાબ વાસનાઓ, કુમુદોનો સમૂહ ને તેમને સદૈવ સુખ આપનારી આ શરદ ઋતુ છે. સમસ્ત ધર્મ કમળોના ટોળા છે. આ નીચ સુખ આપનારી સ્ત્રી હિમઋતુ થઈને તેમને બાળી નાખે છે. પછી મમતારૂપી જવાસાનો સમૂહ સ્ત્રીરૂપી શિશિર ઋતુને પામીને લીલોછમ થઈ જાય છે. પાપરૂપી ગોળના સમૂહ માટે આ સ્ત્રી સુખ આપનારી ઘોર અંધકારમય રાત્રિ છે. બુદ્ધિ, બળ, શીલ અને સત્ય આ સર્વે માછલીઓ છે અને તેમને ફસાવીને નષ્ટ કરવા માટે સ્ત્રી વાસળી સમાન છે. ચતુર પુરુષો આવું જ કહે છે. યુવાન સ્ત્રી અવગુણોનું મૂળ, પીડા આપનારી અને સઘળા દુઃખોની ખાણ છે. એટલા માટે હે મુનિ, મેં ચિત્તમાં આમ વિચારીને તમને વિવાહથી રોક્યા હતા. શ્રી રઘુનાથજી સુંદર વચન સાંભળીને મુનિનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રો ભરાઈ આવ્યા. કહો તો કયા પ્રભુની આવી રીત છે કે સેવક, જેને સેવક પર આટલા મમત્વ અને પ્રેમ હોય? જે મનુષ્ય બ્રહ્મને ત્યજીને આવા પ્રભુને ભજતા નથી તેઓ જ્ઞાનના કંગાળ, દુર્બુદ્ધિ અને અભાગ્યા છે. પછી નારદ મુનિ આદર સહિત બોલ્યા, હે વિજ્ઞાન વિશારદ શ્રી રામજી સાંભળો. હે રઘુવીર, હે ભવ ભય, જન્મ મરણના ભયનો નાશ કરનારા મારા નાથ, હવે કૃપા કરીને સંતોના લક્ષણ કહો. શ્રી રામજીએ કહ્યું, હે મુનિ સાંભળો, હું સંતોના ગુણોને કહું છું, જેના કારણે હું તેમના વશમાં રહું છું. તે સંત 6 વિકારો દોષોને જીતીને પાપ રહિત, કામના રહિત, નિશ્ચલ, અકિંચન, સર્વત્યાગી, બહાર અંદરથી પવિત્ર, સુખના ધામ, અસીમ જ્ઞાનવાન, ઈચ્છા રહિત, મિતાહારી, સત્યનિષ્ઠ, કવિ, વિદ્વાન, યોગી, સાવધાન, બીજાને માન આપનાર, અભિમાન રહિત, ધૈર્યવાન, ધર્મનું જ્ઞાન અને આચરણમાં અત્યંત નિપુણ, ગુણોના ધામ, સંસારના દુઃખોથી રહિત અને સંદેહોથી સર્વથા છૂટેલા હોય છે. મારા ચરણ કમળોને છોડીને તેમને ન તો દેહ પ્રિય હોય છે, ન ઘર. કાનોથી પોતાના ગુણ સાંભળવામાં સંકોચાય છે, બીજાના ગુણ સાંભળવાથી વિશેષ હર્ષ પામે છે. સમ અને શીતળ છે, ન્યાયનો ક્યારેય ત્યાગ કરતા નથી, સરળ સ્વભાવના હોય છે અને સર્વેની સાથે પ્રેમ રાખે છે. જેઓ જપ, તપ, વ્રત, દમ, સંયમ અને નિયમમાં રત રહે છે ને ગુરુ ગોવિંદ તથા બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ રાખે છે, તેમનામાં શ્રદ્ધા, ક્ષમા, મૈત્રી, દયા, મુદિતા અને મારા ચરણ કમળોમાં નિષ્કપટ પ્રેમ હોય છે, તથા વૈરાગ્ય, વિવેક, વિનય, વિજ્ઞાન અને વેદ પુરાણનું યથાર્થ જ્ઞાન રહે છે. તેઓ દંભ, અભિમાન અને મદ ક્યારેય કરતા નથી અને ભૂલથી પણ કુમાર્ગ પર પગ મૂકતા નથી. સદા મારી લીલાઓને ગાય, સાંભળે છે અને વિના કારણે બીજાઓના હિતમાં લાગ્યા રહે છે. હે મુનિ સાંભળો, સંતોના જેટલા ગુણ છે તેમને સરસ્વતી અને વેદો પણ કહી નથી શકતા, શેષ અને શારદા પણ કહી શકતા નથી. આ સાંભળતા જ નારદજીએ શ્રી રામચંદ્રજીના ચરણ કમળ પકડી લીધા. દીનબંધુ કૃપાળુ પ્રભુએ આ પ્રમાણે પોતાના શ્રીમુખથી પોતાના ભક્તોના ગુણ કહ્યા. ભગવાનના ચરણોમાં વારંવાર શીશ નમાવીને નારદજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. તુલસીદાસજી કહે છે કે તે પુરુષો ધન્ય છે જે સર્વે આશા છોડીને માત્ર શ્રી હરિના રંગમાં જ રંગાઈ ગયા છે.
જે લોકો રાવણના શત્રુ શ્રી રામચંદ્રજીનો પવિત્ર યશ ગાશે અને સાંભળશે તેઓ વૈરાગ્ય, જપ અને યોગ વિનાય શ્રી રામચંદ્રજીની દ્રઢ ભક્તિ પામશે. જુવાન સ્ત્રીઓનું શરીર દીપકની જ્યોતિ સમાન છે. હે મન, તું તેનું પતંગિયું ન બન. કામ અને મદને છોડીને શ્રી રામચંદ્રજીનું ભજન કર અને સદા સત્સંગ કર.